દેહને નિષ્ઠા થઈ છે આપણને, એવી જો આત્મનિષ્ઠા થઈ જાય કે જેવો દેહ આપણો મનાય છે એની બદલીમાં આત્મા આપણો મનાય, અને આ દેહ છે એને પછી આત્મા જાણો તો વાંધો નહીં, કારણ કે એના તરફ કોઈ ધ્યાન આપણે આપતું નથી. તો સ્વામી કે આ દેહ એ આપણે નથી, આપણે આત્મા છીએ. તો આત્માનું જ્ઞાન પ્રાપ્ત થાય તો કેટલા બધા પ્રશ્નો મટી જાય. સ્વામી કહે છે કે આ પ્રાપ્તિ જે મળી છે એને આપણે માણી શકીએ, એનો લાભ લઈ શકીએ, એનો આનંદ માણી શકીએ. જો આપણે આત્મરૂપ થઈએ તો કેટલા બધા પ્રશ્નો એક ઝાટકે ઉઠી જાય, કારણ કે જે કંઈ પ્રશ્નો છે એ દેહાભિમાનના છે. દુઃખ માત્રનું કારણ દેહાભિમાન છે. એટલે કે એ દેહ હું છે એવું જે મનાય છે એ પ્રશ્ન છે. મહારાજે પણ કહ્યું કે પોતે પોતાને જોતો નથી, એ અજ્ઞાનીમાં અજ્ઞાની છે, ગેલામાં ગેલો છે, મૂરખમાં મૂરખ છે, નીચમાં નીચ છે. આટલી બધી ડિગ્રી આપી દીધી કે પોતે પોતાને જોતો નથી. જે પોતે પોતાને જોવે છે એ જ્ઞાનીમાં જ્ઞાની છે, ઊંચામાં ઊંચો છે, ડાયામાં ડાયો છે. સ્વામી કહે છે કે બુદ્ધિશાળીમાં બુદ્ધિશાળી છે. બધી રીતે ડિગ્રીઓ બધી લાગે પોઝિટિવ. સ્વામી કે પોતે પોતાને જોતો નથી અને પોતે પોતાને ધોતો નથી, એટલે પોતું પણ ધોવું પડે. કાગળિયાથી કેમનું ધોવું, એટલે કહેવાનો આ છે કે ધોવું પડે, પોતે પોતાને ધોવો પડે. આ દેહ ઉપર ધૂળ ઉડી છે, ધૂળ લાગી હોય તો આપણે ધૂળ ઉડાડીએ, પણ દેહરૂપી ધૂળ જે વળગી છે, ચોટી છે, એ દેહરૂપી ધૂળ કોણ ઉડાડે? જેટલું પિંડમાં છે એટલું બ્રહ્માંડમાં છે. પ્રકૃતિ પુરુષ સુધીનું રાજ્ય આની અંદર પણ છે. આમાં પણ અક્ષર છે, પુરુષોત્તમ છે, બ્રહ્મ છે, પરબ્રહ્મ છે, 51 ભૂતનું ટોળું છે, 33 કરોડ દેવતાઓ સર્વિસમાં છે, મોટી સિસ્ટમ છે. જેટલું સ્વામી કે પોતે પોતાને જોતો નથી, બધું જોજો કરે છે. તો સ્વામી કહ્યું કે પોતાનું જોવાનું પોતાના હાથમાં હોય તો જીવ સિદ્ધને અજ્ઞાની રહે. સ્વામી કે કેદારે ટ્રાય કરી, આપણે ટ્રાય કરતા જ નથી. જ્યાં સુધી એ બાબતનો પ્રયત્ન નથી કરતા, અને સ્વામી કહ્યું કે જેણે ટ્રાય કરી તો એને ન દેખાયું કોણ છે બતાવો. તો ટ્રાય કરવાની કદાચ રીતમાં ભૂલ હોય. ઘણી વખત આપણે ટ્રાય કરતા હોય પણ જેની રીત ના આવડતી હોય, સ્ક્રૂને ઊંધું ફેરવતા હોય તો ટાઈટ થાય પાછું, અને પછી ઢીલું કરવું અઘરું પડે, પછી એવું ફિટ થઈ જાય. એમ મહારાજ કહે છે કે આ વાત પણ બહુ અગત્યની છે કે દેહ નાશવંત છે પણ અવિનાશી ફળ આપે એવો છે. આ દેહ તમે નથી તો તમે દેહ પાસેથી જે કામ લેવાનું છે વ્યવસ્થિત લઈ શકશો. દેહને તમારે ઓળખવો પડશે. આ સિસ્ટમ શામાંથી બની છે? મહારાજ કહે છે કે ઇન્દ્રિયો અંતઃકરણ છે અને પંચ વિષય છે. કર્મના બધા કોઠા હતા, કર્મના ઢગલા, એમાંથી અડધામાંથી ઇન્દ્રિયો બનાવી, અડધામાંથી પંચ વિષય બનાવ્યા. એટલે એ લોકોનો ઢાળ એ તરફ છે. જીવને અમૃત તરફ જવાનું છે. જીવને અમૃત ગમે છે અને ઝેર ફાવતું નથી, પણ આ દેહના યોગે કરીને આ પરિસ્થિતિ થાય છે. તો આપણને એમ થાય કે દેહ આપ્યો શું કામ? તો કે એ પણ જરૂરી છે. આ ચપ્પુ છે પણ કોના હાથમાં છે એના ઉપર આધાર છે. ડાક્ટર પાસે ચપ્પુ હોય તો ફાયદો કરે, કોની પાસે હોય તો ચપ્પુ નુકસાન કરે. ફર્સ્ટ ક્લાસ ગાડી હોય પણ જો ડ્રાઈવર બરાબર હોય તો ગાડીનો સદુપયોગ થાય, અને જો ખોટો ડ્રાઈવર બેસી ગયો તો ગાડીના ભૂકા બોલે, પેસેન્જરના પણ ભૂકા નીકળી જાય. એમાંય જો બસ ડ્રાઈવર હોય, ડ્રાઈવર બરાબર હોય, પેસેન્જરો ગમે તે હોય તો પાર પાડે, પણ જો ડ્રાઈવર બરાબર ના હોય, પેસેન્જર ઓકે હોય, બધા લાયસન્સ વાળા બેઠા હોય, ગાડી ચલાવી શકે એવી ક્ષમતાવાળા હોય, પણ જેના હાથમાં સ્ટેરિંગ હોય એ જો પ્રોપર ના હોય તો ભૂકા કાઢી નાખે. વીરપુર જતી બસ મહાવીર હોસ્પિટલ ભેગી થઈ ગઈ. એક પેશન્ટ જાગ્યા કે અમે કહે છે કે સાહેબ જલારામ બાપાના દર્શન કરવા જતા હતા. ડાક્ટર સાહેબ તમારા દર્શન કેમ થાય છે? અમારે વીરપુર જવું હતું ને મહાવીરમાં કેમ આવી ગયા? તો કે તમારા ડ્રાઈવરે એની ટિકિટ લીધેલી. તો જો સ્વામી એ કહે છે કે આ દેહ છે એનો ચલાવનારો આત્મા, જો એ આત્માને બરાબર નહીં હોય, એને આ વાતનું જ્ઞાન નહીં હોય કે હું કોણ છું, શું છું, કેમ છું, આત્માની પોટેન્શિયલ કેટલું, ઈચ સોલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન. આટલી બધી ડિવિનિટી આત્મામાં પડી છે. બોડીમાં વાઇન છે, ત્યાં ડિવાઇન છે. હા છે. એટલે આ લોકોનો ઢાળો આ તરફનો છે. એટલે આપણે મહારાજ કે પોતે પોતાના સ્વરૂપને જાણે તો કેટલું મોટું કામ થઈ ગયું. એક ઝાટકે કેટલા બધા પ્રશ્નો ઉઠી જાય. સત્સંગમાં એટલા માટે આત્મનિષ્ઠા આવશ્યક છે. પરમાત્માની નિષ્ઠા એ તો અતિ આવશ્યક, ઇમ્પોર્ટન્ટ છે, પણ ત્યાં સુધી પહોંચવા સુધી વચ્ચે આત્મનિષ્ઠાની જરૂર પડે છે. પરમાત્માની નિષ્ઠા દ્રઢ કરવામાં આત્મનિષ્ઠા ઘણી આવશ્યક છે. તો જ આપણા ક્લાસ પૂરા થાય, તો આપણે આ વાતને મેળવી શકીએ. મહાદેવજીને પ્રશ્ન પૂછ્યો પાર્વતીજીએ કે આ તમે અહીંયા સ્મશાનમાં રહો છો એનો મને વાંધો નથી, કારણ કે સ્મશાનના દેવતા કહેવાય. વળી કહે છે કે અહીંયા આગળ તમે રાખ લગાવો છો આખા શરીરે, પાવડરની રાખ લગાવો છો, વાંધો નહીં. કહે છે આ તમે જટા વધારી છે એનો વાંધો નહીં, બધી રીતે મને વાંધો નથી. મહાદેવ કે વાંધો શાનો છે? કે ગળામાં ખોપરીની માળા પહેરી છે એનો મને પ્રોબ્લેમ છે.
એ કે આ ખોપરીઓ કોની છે એમ. પાર્વતીને કહેવાનું એવું થતું હતું કે મારા કરતા તમને બીજામાં હેત વધારે છે, એટલે એની ખોપરી તમે ગળામાં નાખીને ફરો છો. 24 કલાક ઉતારતા જ નથી, આપણે ત્યાં ઉતારી નાખી છે. એટલે કે છે આ બધી તમે ખોપરીઓ, કારણ કે અહીંયા ઉતારવાનું જ કામ ચાલે છે. એટલે અહીંયા આગળ કહે છે કે આ પ્રમાણે બધી ખોપરીઓ છે. મહાદેવજી કહે કે આ બધી ખોપરી તમારી છે. પાર્વતીજી કે મારી ખોપરી આટલી બધી? તમારી એક પણ નહીં, મારી આટલી બધી ખોપરી, બધી જ મારી. તો કે બધી તમારી ખોપરી છે. પાર્વતી કહે છે એનું કારણ તો કે હું ચિરંજીવ છું, મારો દેહ પડતો નથી, હું આત્મનિષ્ઠ છું, અને તમને હજી આ દેહ ભાવ છે, એટલા માટે વારંવાર તમારું જન્મ મરણ થાય છે, અને દર વખતે ખોપરી આમાં ફિટ થાય છે. બોલો. પાર્વતીજી કે આ બધી ખોપરી મારી છે, હું પણ કેવી રીતે આત્મનિષ્ઠ થઈશ? તમારી માફક હું પણ બ્રહ્મરૂપ કેવી રીતે થાઉં? હું પણ આત્મારૂપ કેવી રીતે થઈ શકું? હું પણ ચિરંજીવ કેવી રીતે બની શકું? મહાદેવજી કે કેટલા વખતથી રાહ જોઉં છું કે આ પ્રશ્ન પૂછે, નહીં તો આ ખોપરાની હાલડું એટલું લાંબુ થઈ જાય કે મારે થોડું ઘણું હલવું હોય તો અઘરું થઈ પડવાનું. આ દુનિયામાં ખોપરીઓના ઢગલા થયા છે. જન્મો જન્મથી તમે જો કેટલી બધી 100 વર્ષના ખોપરા હજી પડ્યા છે ક્યાં ના ક્યાં. સ્વામીએ લખ્યું કે આગલા જન્મના હાડકા પડેલા હોય આપણા જ, તો આપણને ખબર ના પડે કે આપણા હાડકા છે. આ વિચાર તો ના જ કરીને આપણે ધોઈએ, અને આ હાડકા પડેલા છે, એનો કોઈ વિચાર નથી આપણને. એની સાથે રહીએ છીએ આખો દાડો, વિચાર તો કરો. આ આપણે નથી. એટલે પછી મહાદેવજી કે તો હવે તમે સાવધાન થઈને સાંભળો. કઈ કથા છે, વચ્ચે જો જતું રહે તો નકામું. હાફ નોલેજ ઇઝ ડેન્જરસ. પૂરેપૂરી શિબિર ભરજો, અડધી નહીં. એમાં વચ્ચે નહીં તો કાલે આજે બસ પૂરું થઈ ગયું, નહીં તો બાકી રહી જશે. એક ભાઈ ત્યાં લખેલો શાસ્ત્રમાં કે દારૂ પીવો એટલે ચાલુ કરી દે, નહીં શબ્દ વાંચે નહીં, પીધા પછી વંચાય નહીં. ચાલુ પરીક્ષા બોલો પાછળ જોજો કરે. પાછળ કેમ જોઈ કે આમાં લખ્યું છે પાછળ જુઓ. સમજવામાં ફરક પડી ગયો તો બહુ મુશ્કેલી આવશે. એટલે માતાજીને કે તમે સાવધાન થઈને વાત સાંભળજો, અને કોઈ ગમે તે ના સાંભળી એટલે ડુગડુગી વગાડી એટલે બધા જતા રહ્યા. પણ એક બચ્ચું ઉડી ના શક્યું, પોપટનું બચ્ચું તાજું જન્મેલું તો એ ઉડી ના શક્યું, અને કથા શરૂ થઈ. અને પાછળ મહાદેવજી વચ્ચે કહેતા જાય કે જો સાવધાન, હાફ નોલેજ ઇઝ ડેન્જરસ. પૂરું જ્ઞાન મેળવજો, અડધું મેળવ્યું તો ગયા કામથી. પેલા ભાઈ હતા, એક 2 માળનું મકાન, એક જણો રોજ લેટ આવે રાત્રે, તો સોફા પર બેસે ને બૂટ કાઢીને ખૂણામાં ઘા કરે. ટેવ હોય છે ઘણાને આવી, તો ધડ દેને અવાજ આવે એટલે પછી નીચે વાળા જાગી જાય. ફરિયાદ કરી સવારે કે તમે લેટ આવો એનો વાંધો નહીં, પણ અવાજ આવે છે, દેટ યુ કેન એવોઇડ. તો કે યસ સોરી, કે મારી ભૂલ થઈ ગઈ. સોરી કહેવામાં ધ્યાન રાખવું પડે. આફ્રિકાથી અમે આવ્યા ને તો ભાઈ સુટકેસ કોઈ બેનને અડી ગઈ, મેં કહ્યું સોરી, તો ગરમ થઈ. મને કે 2 છોકરાની માં છું કે મને હોરી હોરી કહે છે. એટલે પાછું એ ધ્યાન રાખવું પડે. પેલા એ કે હું હવે ધ્યાન રાખીશ, વાંધો નહીં. આ તો સોરીમાં સોરાઈ જાય, ખબર ના પડે. એટલે પછી એને સવારે બીજે દિવસે રાત્રે પેલા ભાઈ આયા તો રાત્રે સોફા પર બેઠા, અને પેલા એક ધડ દેને બૂટનો ઘા થઈ ગયો. પછી લાઇટ થઈ કે જરા ભૂલ થઈ ગઈ એટલે બીજું પછી ધીરેથી મૂકી દીધું. સવારે પેલા લોકો 50% અવાજની ફરિયાદ કરે, એ પેલાને સામેથી કીધું કે આજે તમને 50% રાહત રહી હશે. પેલા કે વોટ રાહત, રોજ કરતા ખરાબ. કે કેમ? તો કે રોજ તો 2 બૂટ પડી જાય ને પછી અમે સુઈ જતા હતા, આજે અમે સવાર સુધી રાહ જોઈ કે બીજો ક્યારે પડે ને આપણે શું. એટલે જ્ઞાન પૂરું મેળવજો. સ્વામી કે આ દેહને આપણે આ માની બેઠા, અને એ વાત પણ બની એવી, એ વાત ચાલતી હતી. એમાં પછી માતાજીને તો ચોલું આવી ગયું, પણ પેલો સુખદેવજીને ઇન્ટરેસ્ટ પડી ગઈ પોપટના બચ્ચાને, અને એને પછી એ વાતો સાંભળવા માંડી, હોકારો આપવા માંડ્યો. મહાદેવજીએ પણ અમુક સુધીનું જ્ઞાન તો આપી દીધું. પછી લાઇટ થઈ કે અવાજ બદલાયો છે, એટલે પછી એને કે એટલું જ્ઞાન બાકી રહી ગયું. અને સુખદેવજી પછી તો ઉડી ગયા. વ્યાસજીને ત્યાં એ પોતે પ્રગટ થયા. વ્યાસજીએ પાછું કહ્યું કે બાકી રહી ગયેલું નોલેજ તું જનકની પાસે જજે. તું જાય છે એનો વાંધો નહીં, પણ જનક જેવાને તું ગુરુ કરજે કે જે વ્યવહારમાં રહે છે છતાં વ્યવહાર એને બંધન કરી શકતો નથી. એની પાસે તું જજે, તો એની પાસેથી તું આ જ્ઞાન પ્રાપ્ત કરજે, એટલે તારું કામ થશે. એ વખતે જનક, આપણે પેલા સુખદેવજી અને વ્યાસજી એકબીજાની સામે આંખ પણ નથી મેળવતા, કારણ કે સુખદેવજીને ખબર છે કે જો હું આ જોઈશ તો ફોટો પડશે, અંદર જતો રહેશે. આજે બાળક જન્મે ત્યારે નવો આવે તો રડતો હોય, એ કે કોઈ ઓળખતું નથી, કેમનું ફાવશે? ઓલા બધાના ફોટા પડી જાય કે અમે છીએ ને, શું કામ ચિંતા કરે છે? અને બધા અંદર ફિટ થઈ જાય, એવા ફિટ થઈ જાય કે છૂટી પડતી વખત, છૂટા વખતે પાછું રડવાનો વખત થાય. એટલે કહે છે કે આ પરિસ્થિતિ થાય એટલે સુખજીએ તો વિચાર રાખેલો, કારણ કે મહાદેવજી આત્માને પરમાત્માનું જ્ઞાન આપેલું, ઉપાસનાની વાતો કરેલી, એને આ બધી વાતોની દ્રઢતા કરાવેલી કે જોડાવા જેવું ભગવાનમાં છે, દેહમાં તું જોડાઈ ન જતો. આ લોકમાં પણ કેટલા બધા પુતળાઓ આંટા મારે છે, એમાં તું ભૂલા ના પડી જતો, આ રમકડામાં ખોવાઈ ન જતો. આ બધી વાતો એમણે કરેલી, જે પરીક્ષિતને પણ સુખદેવજીએ વાત કરેલી. પરીક્ષિત પણ અઠવાડિયામાં એને નોટિસ આવી ગઈ કે આ ખાલી કરો મકાન,
અઠવાડિયામાં વિધિને વીક, હા તો વીક આપે, તો વીક બી નહીં, વીકેન્ડ પૂરું જ થઈ જાય અમારું. એટલે કે છે કે પેલા ગમે એમ થાય તું કા ખાલી કરજે, કોઈ આજે ઝૂંપડીમાં રહેતો હોય ને કોઈ ખાલી કર, ક્યાં જવું, પણ સામે બંગલો તૈયાર હોય તો ફટ દઈને નીકળી જાય. એટલે એને તરત એમ્બેસી શોધવા માંડી કે કોક આમાંથી બચાવે. સુખદેવજી પાસે જ્ઞાન હતું, એ બેસી ગયા. અઠવાડિયું એકબીજા આમ પલાઠી મારીને સામ સામા, ખાવા પીવા પણ ઊભા નથી થયા, નહીં બ્રેકફાસ્ટ, નહીં કાંઈ ફાસ્ટ, ડિનર બિનર કશું જ નહીં. કામે લાગી ગયા બરાબર. ઓલાને બરાબર ઇન્ટરવ્યુમાં ત્યાં બોમ્બે ઇન્ટરવ્યુ લે તેને સમજાવે ને તૈયાર કરે ને, બરાબર તૈયાર કરી દીધો કે જો તને આ પૂછશે બધું કમ્પ્લીટ, કે તું બરાબર જવાબ આપવાના છે તારે. પણ ત્યાં નહીં ચાલે કે ડુ યુ નો સમથિંગ અબાઉટ ગીતા, વેલ શી વોઝ સ્ટડીંગ વિથ મી, એ નહીં ચાલે ત્યાં. એ તું પૂરેપૂરું જ્ઞાન મેળવજે, અડધું પડધું નહીં ચાલે. એટલે પરીક્ષિતના અઠવાડિયામાં તો એવો ઓકે કરી દીધો કે પેલા તો તું આ રાજા છે ભૂલી જા, આ શરીર છે એને ભૂલી જા, તું જેમ બાર બૂટ ઉતારીને આપે છે એમ શરીરને ઉતારીને બેસ જા. પછી શું ઉતરવાનું, શું મરવાનું હતું, તું આત્મા છે અને તું રાજા છે ભૂલી જા. માતાનો ઉદરમાં તારું કોણે ધ્યાન રાખ્યું હતું, જો કશું જ નહોતો ત્યારે પણ તારી બધી રક્ષા કરવામાં આવી છે, માટે ભગવાનને સંભાળ. આત્મારૂપ થઈ પરમાત્માની ભક્તિ કરો. આ દેહ છે ને તું ભૂલી જા, એ તો ક્ષણે ક્ષણે ઓછો થાય છે, ક્ષણે ક્ષણે અવરદા ઓછી થાય છે. આ તો મકાન ભડકે બરે છે, તમે શું બાળવાના, બળી ગયેલાને બાળવાના હોય? આ તો જીવતા હોય એને ખબર પડે કે આ બળે છે, એટલા માટે એને બાળવાનું હશે. એમ સ્વામી કહે છે કે આપણને પણ ખ્યાલ આવે કે આ દેહ આપણે નથી. એટલે આ પ્રમાણે એને જ્ઞાન આપેલું છે. એ સુખદેવજી જનક રાજા પાસે જાય છે. જનક રાજપાટ બધું કરે છે, છતાં વ્યવહાર એને કશું અડતો નથી. જનક વિદેહી કહેવાય છે. મહારાજે પણ કોઈ ગ્રસ્તો છે તેના માટે જનકનો રસ્તો છે, સાધુઓ છે તેના માટે સુખદેવજી, અને આ બધાનો રસ્તો છે જડ ભરત, એ એનો માર્ગ છે. એમાં રહીને એને રોલ પ્લે કરવાનો છે કે આપણે આત્મા છીએ છે કે ભાઈ આ પ્રમાણે મેં ભલે ગ્રસ્ત આશ્રમમાં રહીએ, પણ ગ્રસ્ત આશ્રમ આપણામાં રહેવા ના લાગે. દરિયામાં હોડી જાય તો વાંધો નહીં, પણ દરિયો હોડીમાં જાય તો, તમે હાથી ઉપર બેસો તો વાંધો નહીં, પણ હાથી તમારા ઉપર બેસે તો, તમે અમેરિકામાં રહો તો વાંધો નહીં, અમેરિકા તમારામાં રહેવા લાગે તો પ્રોબ્લેમ થાય. એટલે સ્વામી કે બંગલા બાંધો પણ બંગલો અંદર નહીં બાંધો. બંગલામાં રહો પણ બંગલો તમારામાં રહેશે તો પ્રોબ્લેમ થશે. એક ભાઈને સમાચાર મળ્યા બંગલો પડી ગયો, અહીં ધક્કો લાગી ગયો, પછી ખબર પડી કે બાજુવાળાનો પડેલો છે. એમાં તો ઇન્ટરેસ્ટ હતો, પણ શું થાય હવે, અહીં તો ઘા વાગી ગયો. ગુણાત્યાન સાંઈ કહે છે કે હૈયા ઉપર બેલા નહીં ખડકવા. તો દેહ રૂપી બેલું જ છે, આ ધૂળ જ છે, મુઠ્ઠી ધૂળ થાય, બીજું કશું થતું નથી. એટલે સ્વામી કહે છે કે ઓળખો. મહારાજે લખ્યું કે જયારે આ બધા તત્વોને તમે જાણશો, એના અજ્ઞાનથી મુકાશો. જેટલા તાળા હોય એની ચાવી હોય, એ ચાવી મળે એટલે તાળું ખુલ્લું. એમ અહીંયા આગળ પણ કહે છે કે આપણે બંધાયા છે, જુદી જુદી ગાંઠોથી આપણને બાંધવામાં આવ્યા. અહમ ગ્રંથિ, મમત્વ ગ્રંથિ, સંશય ગ્રંથિ, કર્મ ગ્રંથિ, ઈચ્છા ગ્રંથિ, હૃદય ગ્રંથિ, આ બધી ગાંઠોથી આપણે બંધાઈ ગયા અને આ બોડીને આપણું રૂપ માનવા માંડ્યા કે શરીર જ હું છું. વાસ્તવમાં નથી. વિચાર તો કરો, અત્યારની ઉંમર બોલો તો પણ ખોટી પડે. તમારી ઉંમર કેટલી ભાઈ? હા, 40 વર્ષ. અમને પૂછે 40 વર્ષ કે છે, બધા પોતપોતાની ઉંમર મનમાં બોલી ગયા. હા બરાબર, હવે વાંધો નહીં. હવે આમને પૂછીએ આપણે, 40 વર્ષ થયા, આ વાળના 40 થયા, કપાઈ ગયા કેટલી વાર? દાંતના 40, બરાબર? જન્મ્યા ત્યારથી છે આ દાંત, અને હોત તો શું થાત? જો એ વખતે નથી આપતા દાંત કે ભાઈ હમણાં દાંત નહીં, પછી કાચું લાયસન્સ આપે કે દુધિયા દાંત, પછી પાકું લાયસન્સ આપે, પછી કે હવે ચોખ્ઠું બનાવી લેજે. પછી ભગવાન આપતા નહીં, બધાને આપે કે હવે ચોખ્ઠું બનાવી લેજે. એનો મતલબ 40 વર્ષના દાંત પણ નથી. વિચાર તો કરો. મૂછના 40 વર્ષ થયા. એક ભાઈ કે 20 વર્ષ નાની છે. મેં કહ્યું તો બરાબર. તમે 40 વર્ષનું કોણ? આ કપડા પહેર્યા છે 40 વર્ષના છે. વિચાર કરો, કપડું જ, શરીર જ કપડું, કપડા પર કપડા ચડાવીએ છીએ. આપણે નથી ભાઈ. મકાન પર મકાન બાંધીએ છીએ, આપણે નથી. તો આટલી આપણને ખબર પડે. અરે સાયન્સ કહે છે કે એવરી સિંગલ મિનિટ શરીરમાં 5 કરોડ કોષ નવા બને છે. દર મિનિટે 5 કરોડ કોષ નવા બને. એવરી 7 year બધા જ સેલ બદલાઈ જાય છે, આખું શરીર બદલાઈ જાય. વિચાર તો કરો, અંદરનું તંત્ર વિચાર કરવા જેવો છે. મેં સવારે કહ્યું ને કે આલ્ફા રેઝ લગાવો, બીટા, ગેમા, એક્સરે લગાવો, હાડકા દેખાય, વાય લગાવો, આત્મા દેખાય, ઝેડ લગાવો, પરમાત્મા દેખાય. એબીસીડી પૂરી થાય. આ છેલ્લે ત્યાં સુધી પહોંચવાનું છે. તો આપણે આત્મા છીએ, આ શરીર આપણે નથી. માથું દુખે ત્યારે શું બોલો? મારું માથું દુખે છે, કે હું દુખું છું?
હું દુખું છું, મારું માથું દુખે છે, હું દુખું છું નથી બોલતા. આપણે અલગ છે, દુખતું માથું મારું નથી, તો છૂટા પડી ગયા કે નહીં? એનાથી અલગ થઈ ગયા આપણે, તરત જ જુદા. આ દવાઓ આપે છે, શું કરે? તમને ઇન્જેક્શન આપે, દવા આપે, છૂટા પડી આપે થોડીક વાર. આ તમે પેલું લગાવે લોકો તો થોડી વાર છૂટા પડી જાય છે કે નહીં? તો કાયમ છૂટા પડવા માટે આ જ્ઞાન છે, એમાં એ કામ નહીં આવે. સ્વામી કે શરાબ મેં નશા હે તો બાટલી કેમ ના નાચે? જે છે આત્માને લઈને છે. આત્મા છે તો ચેતન છે, તો હલન ચલન છે. ચેતન ગયો તો સૌને ઠેકાણે. આ શરીરમાં આત્મા છે, તો હું અત્યારે બોલું છું, તમે સાંભળો છો ને, આત્માને વિશે પરમાત્મા છે, એને લઈને આ બધું ચાલે છે. તો એ તરફ જોવાની બદલીમાં આપણે આ બાજુ જોજો કર્યું. આ દેહને જ આપણું રૂપ માનવા માંડ્યા. વચનામૃતમાં મહારાજે લખ્યું કે જેમ પેલો કાચનો કટકો હોય અરીસા જેવો, ત્યાં આગળ સૌરાષ્ટ્રમાં ભરત ગૂંથણ કરે બહેનો, તો ગૂંથણ કરતા કરતા કટકો અંદર એવો ફિટ થઈ જાય કે બહાર નીકળી ના શકે. છૂટો છે, કોઈ કેમિકલ રિએક્શન નથી, બિલકુલ અલગ છે, છતાં પણ એની સાથે જડ ભાવને પામી ગયો. એની ઇફેક્ટ થઈ ગઈ. આપણને પણ શરીરની ઇફેક્ટ આત્માને થઈ ગઈ. આત્માની ઇફેક્ટ શરીર તરફ જવાની બદલીમાં રિવર્સ પ્રોગ્રામ થયો. પ્રહલાદનો દેહ જીવ જેવો થઈ ગયો, આપણા જીવ દેહ જેવા થઈ ગયા. રિવર્સ ચાલ્યું. વિચાર કરવા જેવો છે કે સતત એનું કારણ શું? એવા શબ્દો, એટલા બધા શબ્દો જન્મ જન્મથી પડતા ગયા. આપણી આઈડેન્ટિટી આપણે ચૂકી ગયા, આપણને ખબર ના રહી. એક ભાઈનું ગધેડું માંદું પડ્યું, લઈ ગયા વેટરનરી ડોક્ટર પાસે. ડોક્ટરે તપાસ કરી, ટેબ્લેટ આપી કે આપજો, કે નહીં લે. તો શું કરું? કવાસની બુંગરી એમાં મૂકી ગધેડાના મોઢા મૂકીને ફૂંક મારજો. બહુ જોરથી ના મારતા, થ્રુ નીકળી જાય. કોઈક બેઠો હશે ને મોઢામાં જતી રહે, એટલે કે તમે બરાબર ફૂંક મારજો. એટલે આમાં પેલો પાછો આવ્યો કે ડાક્ટર ભારે થઈ ગઈ. કે શું થયું? કે ગોળી મારા પેટમાં ગઈ. તારા પેટમાં ક્યાંથી જાય? તો કે ગધેડાએ પેલા ફૂંક મારી દીધી. આપણને આ ફૂંકો વાગી, એટલી બધી ફૂંકો વાગી. સત્સંગમાં આવ્યા, અહીંયા હવે આપણને આ રિવર્સ ફૂંક મારે. આવી બાપા થાકી જાય છે ફૂંકો મારી મારીને કે તું આત્મા છે, તું બ્રહ્મ છે, તું અક્ષર છે. સ્વામી ત્યાં સુધી કે છે ગોખ્યા કરો, જાઓ આખો દાડો ગોખો કે હું આત્મા છું, આત્મા. આપણે કે ગોખવાથી થતું હશે? સ્વામી કે જાવ થશે કે છે. એટલું કન્સેશન આપ્યું, તો આપણે એ પણ કરવા તૈયાર નથી. આખો દિવસ આપણને દેહનું જ પોષણ ચાલે છે. આ બોડી કપડાની પાછળ, મકાનની પાછળ, બીજા ત્રીજાની બધાની પાછળ. આત્માનો કોઈ વિચાર નથી. એ સત્સંગમાં આપણને આ વિચાર મળે છે કે તું આત્મા છે, તું બ્રહ્મ છે. તે અત્યાર સુધી કેટલા બધા દૂધ પી ગયો તું, અને કેટલા અજ્ઞાન દશામાં તું કેટલી વાર મરી ગયો, પણ તું મરી શકતો જ નથી. આત્મા મરતો નથી, બળતો નથી, સડતો નથી, આનંદરૂપ છે, સુખરૂપ છે. અરે આત્માનો જ આનંદ કેટલો બધો છે. પરમાત્માની વાત તો પછી, પેલા તો આટલા આત્માની વાત પણ જીવમાં દ્રઢ થાય તો અભયદાન મળી ગયું, નિર્ભય થઈ ગયો, એની મૃત્યુની બીક ટળી ગઈ. બીજા બધા પ્રશ્નો બોલાવ્યા ના બોલ્યા બધું ઉડી ગયું. એક જ ઝાડકે અહમ ગ્રંથિ, આ ગ્રંથિ ગાંઠ છે, એ ગાંઠથી આ શરીરને આપણે બંધાતા ગયા તો પેલી ગાંઠ છૂટે, હું ટળે હરી ટુકડા. ભગવાન નજીક આવી ગયા. પછી મમત્વ, હજી ભગવાન નજીક છે, પણ જે જેમાં મમત્વ હોય તો એના માટે ભગવાન પાસે આપણે પાછી સેવા કરાવવાના કે આનું કરી આપો, આનું કરી આપો, આનું કરી આપો. કારણ કે જેમાં જેમાં મમત્વ છે એ મમત્વ ગ્રંથિ ગઈ એટલે બીજા પ્રશ્નો ગયા. કર્મ ગ્રંથિ છે, આપણે જે કાંઈ કર્મો કરીએ છીએ ભગવાનને અર્પણ કરીએ છીએ. ફળ પ્રદાતા ભગવાન છે, આજ્ઞા પ્રમાણે આપણે કર્મ કરતા રહીએ તો એમાંથી પણ આપણે બંધનની મુક્તિ થઈ. ઈચ્છા ગ્રંથિ ઉડી ગઈ, કારણ કે ઈચ્છાઓથી આપણે બંધાયેલા રહે છે. જ્યાં સુધી ઈચ્છાઓ થયા કરે તો ઈચ્છા પૂર્ણ કરવાની પાછળ આપણે કાયમ દુઃખી રહ્યા કરીએ તો ઈચ્છાઓની ગ્રંથિ છૂટી જાય. બધી ગ્રંથિ છૂટતા છૂટતા છેલ્લી હૃદય ગ્રંથિ, મહાભયંકર ગ્રંથિ છે આ. એ છૂટવી બહુ કઠણ છે. જ્યાં સુધી સ્વામી કે પોતાને પુરુષ માને છે ત્યાં સુધી સ્ત્રીનો વિચાર આવશે. સ્ત્રી માનશે તો સ્ત્રીનો વિચાર આવશે. આત્મા કેવો, આત્મા કેવી એવું કહેતા નથી. એ બે અલગ વસ્તુ છે. એમ સ્વામી કહે છે હિન્દીમાં દોનો કી આત્મા कैसी, તો ત્યાં આગળ પણ વાત જુદી થઈ ગઈ. તો એ આત્મ તત્વ ચિહ્ન્યો નહીં ત્યાં લગી સાધના સર્વે જૂઠી. કે તમે આત્મા છો એનું જ્ઞાન પ્રાપ્ત કરો કે એનાથી હું અલગ છું, મારું સ્વરૂપ તો ભગવાનની સાથે જોડાવાય એવું છે, હું ચૈતન્ય છું, પરમ ચૈતન્ય, ભગવાનનું સુખ લઈ શકું એમ છું, એની સાથે મારે ફિટ થવાનું છે. એની બદલીમાં આપણે આ દેહભાવ સાથે ફિટ થઈ ગયા, દેહને આપણું રૂપ માનવા માંડ્યા. ગુણાતીતાનંદ સ્વામી કહે છે તરગાળો જેમ ડ્રેસ લે, વેશ કાઢે, કોઈ સ્ત્રી બને અને કોઈ એને જો સ્ત્રી માને તો એને તમે શું કહો? તો કે મૂર્ખ. અને કોઈ સ્ત્રી હોય ને પુરુષનો ડ્રેસ પહેરે, એને તમે કોઈ પુરુષ માનો તો શું કહેવાય? તો કે મૂર્ખ. બધી ડિગ્રી આગળની બધી લાગુ પડે. એનો મતલબ આત્માનું સ્વરૂપ ન્યારું છે,
પ્રકૃતિની બહાર આપણે નીકળી જઈ શકીએ અને અક્ષરરૂપ થઈ શકીએ ત્યાં સુધી તો પહોંચવું જ પડશે. રોજ આ વિચાર કરવો પડે કે આત્મતત્વ આત્મરૂપ થઈને પછી ભગવાનની ભક્તિ કરવી, આત્મ વિચાર કરવો અને પછી ભગવાનમાં જોડાવું. જો એ નહીં હોય તો મુશ્કેલી. અને એટલા માટે કહે છે કે આ પાઠ બહુ આવશ્યક છે. જો દેહભાવ હશે તો સુખ નહીં આવે અને આ ગ્રંથિ તોડવી રહી. મહારાજ કહે છે કે આપણું સ્વરૂપ ન્યારું છે. જીવ દશામાંથી આપણે બ્રહ્મ દશા એચીવ કરવી છે. જીવ નિરાકાર છે, જે વાસણમાં જાય છે પોતે આકાર લઈ લે છે. એને આ બ્રહ્મનો આકાર લેવો છે, અક્ષરનો આકાર લેવો છે, આત્મારૂપ થઈ પરમાત્માની ભક્તિ કરવી છે. નાદ સૃષ્ટિનો દેહ બને છે. પેલા બુંદ સૃષ્ટિનો દેહ છે, આ નાદ સૃષ્ટિનો શબ્દનો દેહ બંધાય છે. પછી બ્રહ્મરૂપ થઈને ભગવાનને માટે અખંડ ભગવાનનું સુખ લઈ શકાય એવી સ્થિતિ આપણી બાંધી શકાય છે. તો એ આત્મારૂપ થવું, એનું છે મોલ્ડિંગ. દિવ્ય આંખ, દિવ્ય હાથ, દિવ્ય પગ આ ભગવાન પોતે બનાવી આપે છે. માં આપણને બનાવી આપે છે. ગુણાતીત સ્વામી આપણને ઘડી આપે છે. એ આપણને કહે છે કે મારા વચને માન કે તું આત્મા છે અને હવે હું તારું મોલ્ડિંગ ચાલુ કરું છું. એમ ધીરે ધીરે જેમ જેમ સત્સંગ કરતા જાય ત્યાં સુધી તે આપણને ઉછીની આંખ આપે છે, ઉછીના પગ આપે છે, ઉછીનું બધું આપે છે. તમે માઇક્રોસ્કોપ મૂકે તો દેખાય, પછી તમને જ્ઞાનથી દેખાય છે. માઇક્રોસ્કોપ હટી જાય તો પણ હવે તમને દેખાતું થઈ ગયું. એમ તમારી આંખો બધી ખુલી જાય છે. જ્ઞાનીને અનંત લોચન છે, બધી જ આંખો ખુલી જાય. કેટલું સરસ કામ થાય. તે સત્સંગ છે આપણી આંખ ખોલે છે. નહીં તો શું પરિસ્થિતિ થાય? આ રમકડામાંથી આપણે નીકળીએ જ નહીં. જેમ નાના બાળકો રમકડામાંથી આપણે એને બહાર કાઢવા પડે છે, એમ સ્વામી કે આ મોટા રમકડામાં આપણે આવી ગયા. અને સત્સંગમાં પણ એની માટે જ પછી સ્વામી પાસે બાળોત્યા દોડાવવાના રહ્યા. બીજું કશું કરવાનું રહે નહીં. એ ભગવાનનું સુખ ક્યારે લેવાના? એમને જે લેસન ભણાવો છે એ ક્યારે ભણાવશે આપણને? ક્યારે આપણે ભૂમિકાએ પહોંચશું? આવડા નવડા ક્યાંથી રહેશું? 5મા ધોરણમાં હોય અને 10 વર્ષ સુધી પાંચમામાં જ રહે, ક્યાંથી ચાલશે આગળ? તો આગળ જવું છે તો સ્વામી કે આત્મજ્ઞાન અતિ આવશ્યક છે. એ આત્મરૂપ થવું, નહીં તો કેવી પરિસ્થિતિ થાય? અમારે ત્યાં દક્ષિણ ગુજરાતમાં થયું તો એક ભાઈ હતા, લગ્ન કર્યા પછી છૂટ્યું નહીં, વળી પાછા બીજા કંઈક થયું, પ્રોબ્લેમ થયો, પછી ત્રીજી વાર તૈયાર થયા. પ્રમુખ કોઈ કહ્યું સ્વામીના આશીર્વાદ લે. તો બાપા પાછા કે તમે આશીર્વાદ આપો, માણે કે ત્રીજા લગ્ન કરવા છે. સ્વામી કે મને કે ના પાડો કે હવે પાછા વળે ને ભગવાનમાં મન લગાડે કે જે પ્રીતિ આરામ છે એસી હળી છે હોય એ કે હળી બળી બધી વાત પછી કે આમાં તમને કઈ ખબર નહીં પડે, તમે આશીર્વાદ જ આપો કે બીજી વાત જ નહીં. કે બાપા કે અલા ભલા માણસ તું દઈ નહીં કે તમે આશીર્વાદ આપો. સ્વામી મને કે કોક વચ્ચે કોકને હારા માણાને રાખે ત્રીજી વાર ગોઠવવામાં. મેં કહું બાપા એવું કહે છે કોકને વચ્ચે, આમાં કોઈને નહીં રખાય. કે આમાં તમને કઈ ખબર જ નહીં પડે કે તમારે આશીર્વાદ જ આપવાના, બીજી માથાકૂટ નહીં કરવાની. સ્વામી લીધા આશીર્વાદ, લગ્ન કર્યા અને ભરાણે ભાઈ રહેવા માઠાના આયા. બધી લેફ્ટ રાઈટ લેની ભાઈ, કપડાઓ ઢોળાવે, વાહણો ઉટકાવે, બધી લેફ્ટ રાઈટ લેની પાસે. બરાબરની પેલો તો કાઈ ગયો, પછી એવો આવી રહ્યો. પછી આવીને કોઈ ખરાબ બધી ભક્તની સલાહ લીધી કે ભાઈ તમે કઈ ઉપાડે કે તું યાર ખાવ ઢીલો રે નહીં ચાલે, તું ટાઈટ થા, તું જરા કડક થાય, બરાબર અપ ટુ ડેટ થઈને પછી તારે કામ ચાલે. ઢીલો ચાલે તો આઉટ થાય ને. કે બોલો કે સારું. કે પેલા ભાઈ તો ઘરે ગયા, એના ઘરવાળા કે વાહન છે તૈયાર, ઢોલા એ કે નહીં ઢો, ગમે તે થાય હવે બધું તારે કરવું પડશે. અટારુડી મને ખબર નહોતી, તને નહીં ખબર હોય. કે શું? એ કે તને ખબર નથી તારો 3જો નંબર છે. કે પેલી કે તારો 5મો છે. કે પછી હું કરું? એને એટેક જ આવી ગયો, બીજી વાત નહીં. બધું બારડોલી લઈ ગયા તરત દવાખાને. તો આવું છે. તો સ્વામી કે હા બાપાનું નહીં માયનું બધું આવું થઈ ગયું. કે એનો મતલબ આ શક્ય જ નથી જે આપણે માનીએ છીએ. સ્વામી કહે છે એક નહીં તો આ લાઈન સાની ખુલે, નવી લાઈન ખોલે હું કામ? એક ભાઈ મને કે રામચંદ્રજી કાયમ એક પટ્ટી વ્રત હું કામ કહેતા હતા? મેં દશરથના અનુભવ ઉપરથી. મને કે તમે એકમાં કેમ ના પડ્યા? મેં રામના અનુભવ ઉપરથી. એટલે કહેવાનો આશય કે ગમે તો બધાએ ભગવાન સાથે જ લગ્ન થઈ શકે છે કાયમ માટેના. આ લોકનો વ્યવહાર છે, વ્યવસ્થા છે, આયોજન છે, તો જરૂર પાત્ર ભજવો. એમાં પણ જે ડ્રામામાં સ્ક્રિપ્ટ છે એ પ્રમાણે જ રોલ કરો. એમાં બી આગા પાછા ના થાવ. ભગવાને જે સ્ક્રિપ્ટ આપી છે, એક નારી સદા બ્રહ્મચારી, બધાના નિયમ આપેલા છે. યુ પ્લે ધ રોલ, ડોન્ટ બીકમ. આપણે રૂપ થઈ જાય છે. આપણે કહીએ કે વ્યવહાર અને સત્સંગ બે કેવી રીતે ચાલે? પણ ચાલી શકે જો આ સિસ્ટમને બરાબર સમજ્યા હોય તો. જેમ એક ભાઈ હતા, એ ડ્રામા કરે, ડ્રામામાં રોજ રાણા પ્રતાપ બને, એનો વાંધો નહીં. પછી ભાલો લઈ નીકળી પડે, એનો વાંધો નહીં. બસમાં ચડી ગયા, કંડક્ટર કે ટિકિટ, તો રાણા પ્રતાપ. કંડક્ટર હોશિયાર, કંડક્ટર થોડોક આગળ જઈને ઘંટડી મારી કે ચિત્તોડગઢ. રાણા પ્રતાપ ઉતરી ગયા કે હવે આપણું કામ પૂરું.
એમ સ્વામી કહે છે કે આપણે સાક્ષી ભાવ ગુમાવવાનો નથી. તમે પ્લે ધ રોલ, શરીર છે જરૂરી છે, પણ એમાં રહીને પાત્ર ભજવો, એ રૂપ ના થઈ જાઓ. પતિનો રોલ, પિતાનો રોલ, ભાઈનો રોલ, પાત્ર વધતા જશે. તમે જન્મ્યા ત્યારે 1-2 રોલ હતા, પછી ધીમે ધીમે આગળ જાઓ, એમ પાત્રો વધતા જાય ડ્રામાની અંદર. પછી એક રોલ બીજામાં ઘૂસી ના જાય, ધ્યાન રાખવું પડે, નહીં તો ઘણા બધા પ્રોબ્લેમ થાય. પાછું બધાએ સ્ક્રિપ્ટ મોઢે કરવાની. એટલે સવારે વાત કરી કે ઘર સભા કરો, બધા ભેગા મળો, પોતાના રોલ ક્લિયર કરો, અને પછી વ્યવસ્થિત. અને રોલ મોડલ છે આપણી સામે સ્વામી બાપા સ્વયં, તો એને લક્ષ્યમાં રાખીને ચાલો. નહીં તો કેવું થાય, આ સાક્ષી ભાવ ગુમાવી બેસીએ. સ્વામી કહે છે કે સાક્ષી ભાવ દરેકમાં હું રહ્યો છું, ભગવાન દરેકમાં રહ્યા છે, અને પોતે તો દરેકમાં છે, પોતે દરેક શરીરમાં, દરેક આત્મા પોતે રહેલો છે. એનું જો આપણને જ્ઞાન થાય, એની અરીસામાં આપણે તો શરીરને જોઈએ છે, પોતે પોતાને જોતો નથી. એટલે દુઃખી થવાના પ્રશ્નો આવે છે. એ ઘરડો થાય એટલે દુઃખી થાય, સફેદ વાળ જો એટલે દુઃખી થાય. ભાઈ સફેદ વાળ દુઃખી ના થાવ, હવે ધોળા કામ ચાલુ કરો. અત્યાર સુધી કાળા બહુ કર્યા, અત્યાર સુધી કાળા બજાર કર્યા છે, હવે ધોળા કામ શરૂ કરો. આ તારા તોડે કાળા કરે પાછા, કોઈ કાચા કરે નહીં થાય. કહેવાનો આશય કે સાવધાન. એટલે કે છે કે આપણે પાત્ર ભજવો, એ રૂપ ના થઈ જાઓ. વર્ષો પહેલા અમે આફ્રિકામાં હતા, મોમ્બાસામાં, ત્યાં એક ડ્રામા કરેલો તૈયાર ભક્ત પ્રહલાદનો, અને કંપાલ અધિવેશન હતું. એટલે બધા મંડળો આવેલા અને ત્યાં ડ્રામા કરવાના હતા. હરીફાઈ હતી, જુદી જુદી હરીફાઈઓ બધી હતી, એમાં આ પણ એક હરીફાઈ હતી. હવે પણ એમાં થયું શું, છેલ્લી ઘડીએ જે ડ્રામા ભક્ત પ્રહલાદનો આવે, એમાં જે હિરણ્ય કશ્યપ છે, પછી એને મારવા માટે થાંભલામાંથી ભગવાન પોતે પ્રગટ થાય, નરસિંહ ભગવાન. નરસિંહ ભગવાન છેલ્લી ઘડીએ માંદા પડ્યા, બિચારા બીમાર થઈ ગયા. એ કે આપણાથી આ રોલ નહીં લેવાય. એ કે પણ ભાઈ રોલ લેવો જ પડશે, કારણ કે નરસિંહ ભગવાન કઈ અત્યારે ડ્રામા વખતે ના આવે, સાચું હોય તો આવે, બાકી પછી ડ્રામા વખતે બી નરસિંહ ભગવાન થાંભલામાંથી આવે, તે દાડે આવેલા એવું ના આવે પ્રહલાદના વખતમાં. એટલે એને તૈયાર કરવો પડે. એટલે કે ભાઈ કોણ રોલ લે, તો કે આ ઘનશ્યામ રોલ લે એમ છે, જીપી પટેલ આપણા શાનાભાઈ ને નહીં. એટલે પછી પહેલા કહ્યું હા સારું. એટલે પછી એ ઘનશ્યામને તૈયાર કર્યા કે ઘનશ્યામ તમે રોલ લો. તો મને કે છે વાંધો નથી, પણ વાંધો છે. કે શું વાંધો? તો કે જે ચંદ્રકાંત હિરણ્યકશ્યપ થયેલો છે ને, મારે ઝઘડો થઈ ગયેલો છે કે, અને હું સાક્ષી હતો, અમને ખબર હતી. લેક વિક્ટોરિયામાં જતા હતા, સ્ટીમરમાં પ્રોબ્લેમ થયેલો. એટલે પછી કે હવે તો કે આ પ્રમાણે છે, શું કરું? પણ કે તારા વગર અત્યારે કોઈ રોલ નહીં, તારે લેવો જ પડશે, છૂટકો જ નથી, કઈ નહીં થાય. ત્યાં બધું પહેરેલું હશે ને, એટલે વાંધો નહીં આવે, સિંહનું મોરું હશે, આ હશે, વાંધો નહીં. કે એટલે પેલો તો ઉતરી ગયો થાંભલામાં. હવે ઓરિજિનલ નરસિંહ ભગવાન તો એમને જ આવતા હતા, એમરજન્સી અવતાર. અને આ જે હતા એ તો અંદર નીચે બેઠા હોય થાંભલામાં, પછી પેલું થાંભલાને ગદા મારી એટલે કૂદીને બહાર આવે. અને ત્રીજા નરસિંહ ભગવાન તો એકદમ નવા જ દાખલ થયેલા, એટલે જે બહુ એટલે કાન દઈને સાંભળતા હતા કે લગભગ ક્યારે નીકળવાનું થશે. આમ બરાબર કાન દઈને તરત પેલા એ ગદા ઠોકી, એને ખબર નહીં કે કયો નરસિંહ ભગવાન છે અંદર. અને જે ગદા વાગી પેલાના માથા, સીત સાચી વાગી, અને એક તો પેલું મોરું થોડું ખસી ગયું કે આ તો ગન્યો, કે તો એ જ છે કે આવી જા કે છે. બે વચ્ચે ધમાસાન યુદ્ધ છીડ ગયા. એ ધવા ધવી, પબ્લિક ખુશ, કારણ કે રિયલ ડ્રામા ક્યાંથી મળે. હા તો સાચી ફાઇટ ચાલી બરાબર ની. એ ધબા ધવી, ઓલાના મુગટ બુગટ ઉડી ગયા, અને બધું કેટલું બધું થવા માંડ્યું. અને તોય અને પેલો લાઈટો કરે, સંધ્યા બંધ્યા, કઈ ઓલો જોવે જ નહીં. એકે વરદાન બધા આટા મારે. પણ મોટો પ્રોબ્લેમ ક્યાં થયો કે નરસિંહ ભગવાન જે થયેલા ને, એ ચંદ્રકાંત જે હિરણ્યકશ્યપ, એના કરતા શરીરમાં જરા પાછા પડે, એટલે ડ્રામા રિવર્સ ચાલે. હા, ચંદ્રકાંત મજબૂત, એટલે પેલો ઘનશ્યામ નીચે અને પેલો ભાઈ ઉપર. નરસિંહ ભગવાન ઉપર ને નીચે, અને હિરણ્યકશ્યપ ઉપર ચડી બેઠો. તોય પેલો ડ્રામા ચાલુ રાખે કે દિવસ છે કે રાત છે કે તારો બાપ છે, આજ તો તારી વાત છે કે. અને જે બરાબર ની ચાલે એટલામાં તીભા કાકા, મારા બધા વડીલો સંભાળતા હતા, જીડી પટેલ ને તીભા કાકા ને સિટી કાકા ને બધા. એટલે તીભા કાકા સીધા આ બાજુથી લાકડી લઈને ઉપર આવતા હતા. રમણીકભાઈ કે મારા કાર્યકર હતા, એ કે જો કાકા જે પતાવો એ પતાવો, ત્રીજો અવતાર હમણાં નથી કરવો, ત્રિભુવન અવતાર હમણાં નથી કરવો, જે કરવો એથી કરો. તીભા કાકા ત્યાં જ લાકડી પછાડે, ચંદ્રકાંત પડી જા, ચંદ્રકાંત પડી જા. ચંદ્રકાંત કે તીભા કાકા કે છે એટલે પડી જાઉં છું, પછી તારી વાત છે કે. સાક્ષી ભાવ ગુમાવી બેઠા. બીજો ડ્રામામાં બીજો પ્રસંગ બન્યો. ત્યાં પેલા પ્રફુલભાઈ છે, આપડા દાયસલામ વાળા હતા, ડોક્ટર હતા પોતે, અને મંડળ બહુ ચલાવતા. એ નારદજી બનેલા. એટલે પાછલો પડદો ઉપડ્યો, નારદજી ની વીગ ને ટોપી બધું લઈ જતો રહ્યો ઉપર. નારદજી કે નારાયણ 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 ગયા. પછી પ્રોગ્રામ થઈ ગયો તો જો ક્રુકટમાં આવી ગયા એકદમ નારદજી.
એટલી વારમાં ત્રીજો પ્રોગ્રામ થયો. પ્રહલાદને છે ને તપેલામાં બાળે, આખું મોટું તપેલું હોય, આજુબાજુ લાકડા ગોઠવે, પેટ્રોલ છાંટે, એને ઉભો રાખે ને પછી હળગાવે. તમને એમ જ લાગે કે જબરજસ્ત ફાયર ચાલી છે, એમ દૂરથી તેવું જ લાગે. હવે રોજ પેલો કોટનનું ધોતિયું પહેરતો હતો અને તેથી કંઈક સાડી વીટી એને નાયલોનની, એટલે ઝાડ લાગી તે કનુભાઈ જ આપણા મંબાસા કૂદીને બહાર તિબાકા કંઈક જાહેર કરો પ્રહલાદ બચી ગયો છે, ભગવાનને આવું પડ્યું નહીં. એટલે સારું સાક્ષી ભાવ, સાક્ષી એ વખતે ઉભો રહેતો મારીને દ્રૌપદી થાય, સારું તો કૂદી ગયો એટલું ભગવાને ઉજાડ્યું, બાકી નહીં તો ડ્રામામાં ભૂકા કાઢી નાખે. કહેવાનો આશય કે આપણે સાક્ષી ભાવ ગુમાવી બેસીએ છીએ. એટલા માટે ધ્યાન રાખવાનું કે તમે પતિ છો, ભાઈ છો, પિતા છો, કાકા જે હોય હો, પણ તમારું મીટર બોલવું ના જોઈએ. તમે ગરમ થાઓ, ડ્રામામાં લોકો ગરમ થાય છે, જરૂર પડે તો ફિલ્મમાં ગરમ થાય, ક્રોધ કરવાના પૈસા લે, ખોટું ગરમ થાય, પૈસા સાચા લે. પબ્લિક છે પૈસા સાચા આપે ને સાચું રડે પાછા. જોવા જેવું છે, કેવું થાય આવું છે. એટલે સ્વામી કહે છે કે તમે તમારો સાક્ષી ભાવ ગુમાવ્યા વગર યુ પ્લે ધ રોલ, તમને કાંઈ અસર નહીં થાય. ગમે તેવું આવશે જશે કરશે, ડિઝાઇન છે આ લોકની, એ રૂપ થઈ જાય છે. એટલે આપણને એનું બંધન વળગે છે, સુખ આવતું નથી. એક ભાઈ મને કે હું જ્યારથી પૂજા કરું છું ને મોટો ફાયદો થયો. એક બીજું તો ઠીક, બધું શું કે વ્યવહાર ટોપ ચાલે. કેમ તો કે આયોજન બધું સરસ પૂજામાં થાય, કે પ્લાનિંગ બધું પૂજામાં કરે. આત્મ વિચારથી દુનિયાની વસ્તુઓ પણ ઘણી બધી પ્રાપ્ત થઈ શકતી હોય છે. આ લોકમાં પણ આત્મનિષ્ઠા હોય તો ઘણી બધી કામમાં આવતી હોય છે. કેટલા બધા પ્રસંગોમાં માણસ પોતે જો આત્મનિષ્ઠ થાય તો એ જબરજસ્ત લાભદાયી વસ્તુ છે. પણ આ તો ભગવાનના કાર્ય માટે આપણે નિષ્ઠા દ્રઢ કરવી છે. એટલે આપણી નજર ના બંધાય, દુનિયાના લોકોને જે કેવું એ કે આપણની અસર ના થાય. ત્યારે એ સ્વામી કે સત્સંગ આપણે કર્યો કહેવાય. એટલા માટે આ જાણવાનું. આપણે ત્યાં ઉકાઈની અંદર આપણે પાટોત્સવનો પ્રોગ્રામ હતો અને બધાના પ્રોગ્રામ થયા, રાતના 11:30 થઈ ગયા. દેવેન્દ્ર સ્વામી આવ્યા, મેં કહ્યું હવે તમે પેલો શ્લોક બોલો. મને કે શ્લોક બોલાયું નથી. મેં કેમ? કે એક ભાઈ આવ્યા છે ને એને આપણે કીધેલું પ્રોગ્રામ આપવાનો, હિપ્નોટિઝમ મેસ્મેરિઝમનો કાકરાપાર KAPP બાજુમાં છે અને એ ભાઈ આપવાના હતા ને એ લેટ આવ્યા છે અને નહીં આપીએ તો ખોટું લાગશે. મેં કહું પણ આ બધાને અત્યારે ટાઈમ થઈ ગયો છે, શું કરું? મને કે ભલે તો એને મેં એક કામ કરો, એક પ્રોગ્રામ 5 મિનિટનો આપો, ફાઇનલ બેસ્ટ પ્રોગ્રામ હોય એ બતાવી દે, પછી આપણો પ્રોગ્રામ પૂરો. એટલે એ ભાઈ સ્ટેજ ઉપર આવ્યા અને પછી હમણાં આપણા છાત્રાલયના યુવકોને બોલાયા. પછી એ લોકોને એને સજેશન ચાલુ કર્યું. હિપ્નોટિઝમ મેસ્મેરિઝમમાં શું થાય, સજેશન્સ ચાલુ કરે, માણસ છે સ્વીકારતો જાય એટલે એની ઇફેક્ટ થાય એને. એટલે એને પછી ચાલુ કરી દીધું. એને એક પ્રોગ્રામ બતાવો હતો કે હું તમને સજેસ્ટ કરું ને તમે બધા ઊંઘી જાઓ. એટલે એણે તો સીધું પેલા છોકરા ઉપર ચાલુ કર્યું કે સરસ મજાનું વાતાવરણ છે, તમને સરસ મજાની ઊંઘ આવે છે, સરસ મજાનો પવન વાય છે, સરસ મજાનું વાતાવરણ છે, તમને સરસ મજાની ઊંઘ આવે. તમે કોઈ સુઈ ના જતા? આ તો હું વાત કરું છું હજી, નહીં તો પાછા તમે તો રાહ જોતા હોય આવો ચાન્સ ક્યાં મળે. એમ પેલા તો એને સજેશન આપ્યા જ રાખે, આપ્યા રાખે, પણ છોકરાઓને કઈ ઇફેક્ટ ના થાય. પેલો ગમે એટલું કરે, 5 મિનિટ પૂરી થવા આવી એટલે પેલો ભાઈ પછી શું કર્યું, એને જઈને પેલાના કાનમાં કહ્યું, આપણે ઠાકોર હતો યુવક ગીડર એમાં, કે તમે બધા છે ને પડી જાઓ એમ, કે સુઈ જાઓ એમ. એટલે પેલો દોડતો દોડતો મને પૂછવાયો, મને કે ઓલા સાહેબ પડી જવાનું કે છે, પડી જઈએ? મેં કહું પડી જવું જોઈએ ને, અત્યાર સુધી હું કામ ઉભા રહ્યા? એને અસર ના થઈ ગઈ. રોજ આત્મા પરમાત્માની વાત સાંભળતો હોય, રોજ આ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરતા હોય, એને પછી આ જગત શું અસર કરવાની? જો આ સત્સંગ બરાબર પાકો થયો હોય, સ્વામી કે દિવસમાં એકવાર તો શાંતિથી વિચાર કરવો કે હું આત્મા છું. ગુણાત્યાન સ્વામી કહે છે, આજ્ઞા છે કે તું આત્મા છે, દેહ તું નથી, દેહ તું નથી, દેહ તું નથી. આપણને પાક્કું આ કરાયું છે, ખોટું ફિટિંગ થઈ ગયું. પરમ ચૈતન્ય સાથે જોડાવાની બદલીમાં દેહ સાથે જોડાઈ ગયા. એક ભાઈને એક્સિડન્ટમાં હાડકું ભાંગી ગયું, ફીમર. તો લઈ ગયા, પછી પેલો ડોક્ટર હાજર નહીં હોય તો પેલો એનિમલ ડોક્ટર કે હું પતાવી દઉં, એમાં હું વાંધો. એને હાડકું નવું જ નાખી દીધું આખું. પ્રોબ્લેમ શું થાય, ઓલો બાથરૂમ જાય ને ત્યારે પગ ઊંચો થઈ જાય, પછી ઓલો કૂતરાનું ફિટ થઈ ગયેલું. એટલે હવે આવા ઉપાધિ થાય કે ના? અને કૂતરાને માણસનું ફિટ કરે તો ઉપાધિ થઈ જાય. આવું ફિટિંગ થઈ ગયું, આ ખોટું ફિટિંગ. એટલે સમજવામાં ફરક જો સમજાય નહીં ને તો બહુ મોટી ગરબડ થાય. પેલું જ લેસન ખોટો પડે, પેલું બટન ખોટું વાગે એટલે બાકીના બધા બટન ખોટા વાગે, આમાં બટન જ નહીં મળે. કહેવાનો આશય કે આ માર્ગની અંદર સ્વામી કે આપણે આત્મા છીએ, બ્રહ્મ છીએ, અક્ષર છીએ, મરીને જીવવાનું.
સ્વામી કે દેહથી મુક્ત થઈને મ્યાનમાં જેમ તલવાર ખખડે એમ શરીરમાં આત્મા છે જુદો ખખડે. તમે જોઈ તો જુઓ આત્મા કેટલો ફાઇન છે, કેટલો સુખરૂપ છે, કેટલો આનંદરૂપ છે. હાથે કરીને આપણે દુઃખી થતા હોઈએ છીએ, દેહભાવમાં ને દેહભાવમાં આપણે રાચતા હોઈએ છીએ. એટલા માટે સ્વામી કહ્યું કે દેહાભિમાન એ જ દુઃખ, ઇગ્નોરન્સ, અજ્ઞાનને કારણે માણસ દુઃખી થાય છે. આ લોકનું ગમે તેવું સુખ હશે એ દુઃખમાં જ પરિણમશે. કારણ કે ગમે તેવો રૂપાળો માણસ હશે એનું પણ રૂપ જવાનું, દુઃખી થવાનું. નહીં હોય એને પ્રશ્ન નથી, એને એ પ્રશ્ન છે કે મારું રૂપ આવું નથી, એ પણ રહેવાનું નથી 5, 50, 100 વર્ષ. એટલે સ્વામી કોઈ સત્સંગમાં પણ આપણા કોઈના રૂપ રહેશે નહીં. કે આ લૌકિક રીતની જે મોટપો છે એનો જે આપણે આનંદ માણતા હઈશું તે ટકશે નહીં, એ કોઈ દિવસ નહીં ટકે. એટલા માટે મહારાજે લખ્યું કે તમારે એને ચેતાવી દેવો કે ભલે આ લોકમાં બધા દેખાય છે આવા, પણ એવા ત્યાં નથી. કોઈ લુલો હોય, કોઈ લંગડો હોય, કોઈ ગમે તેવો હોય, પણ એવો નથી. તમે માનો છો તમારી રીતે એટલે દુઃખનું કારણ બને છે. બીજા માને કે ન માને પછીની વાત છે, પણ જો પોતાને પણ આટલું જ્ઞાન થાય કે આવા તો મેં કેટલા ખોખા બદલી કાઢ્યા, દરિયામાં પાણી છે એટલા તો માતાના દૂધ પી ગયો. અમે સ્કૂલમાં પૂછીએ ઘણી વાર છોકરાઓને, મેં કીધું તમને કૂતરાનો અવાજ કરતા આવડે? મને કે અવાજની ક્યાં કરો, મને બટકું ભરતા આવડે. આઈ કેન બાઇટ કે. મેં કહું ગધેડાનો અવાજ આવડે? તો આઈ કેન કિક. મેં કહું આનો મતલબ શું? તો કે આ પ્રોગ્રામ કરેલા છે. બધા ડ્રામા કરી ચૂક. આપણે કૂતરાને પૂછે તું માણસનું, તો કે રાહ જોઉં છું કે મારો વારો ક્યારે આવે. ગધેડાને પૂછે કે તું માણસની માફક, કે મને ડિટેન કર્યો, પાછો મોકલ્યો, કે બેક ટુ પેવિલિયન, કે હવે હું ચિંતા, હવે બીજી વાર ચાન્સ મળે તો આવું ના કરું. કે જો છે વિચારે જ. વળી સત્સંગ જેને થાય છે એને માટે તો સ્વામી એવું કહે છે કે આ જીવ ઇન્દ્ર થઈ ગયો, ચંદ્ર થઈ ગયો, બ્રહ્મા થઈ ગયો, વિષ્ણુ થઈ ગયો, આ બધું કરીને આવ્યા છો. સૂર્ય જેટલો પ્રકાશ આપે છે આ પ્રોગ્રામ તમે કેટલાય બ્રહ્માંડોને આપીને આવેલા છો. કોઈ સામાન્ય નથી. નાના નાના બાળક આપણે જોઈએ છે એ પણ તમે સ્વામી કે અવતારો કરતા ઘણું બધું તેજ છે. નવલો દેખાય છે નાના, આપણને લાગે બધા નાના બાળકો છે. નાના નથી, એ પાછા આયા છે પ્રોગ્રામ પતાવવા, પ્રોગ્રામ પૂરો કરવા, આગળનું કામ સંભાળવા. એટલે દેખાય છે એવા ઘણા નથી કે તારો બાપ જેવો છે, જેવો નહીં છે. ઘણી વાર આવ્યો પાછો, એટલે એમાં ભૂલી જાઓ. સ્વામી કે આ તો આપણને ખબર નથી કે આવતો જન્મ ક્યાં થવાનો છે. જો કોકને ખબર પડે ને તો ધમાલ થાય. એ છોકરાના નામે વિલ ના કરે, બધું ત્યાં ધકેલે કે હવે આપણે અહીંયા વાળા છીએ. અરે ભાઈ શું આવવાનું છે? અને આગલા જન્મની ખબર પડે તો ધમાલ થાય કે લાવ તારી પાસે એટલા માગું છું. બે વખતે મને નવડાવી ગયેલો તો ભાઈ નવડાવે જ. સ્વામી કહે છે એટલા માટે ઘણા નવડાવી દેતા હોય છે. બહુ ધ્યાન રાખવાનું સત્સંગમાં પણ. એ મહારાજ કે આ જાણપણું રાખવાનું. અને એ આત્માને વિશે પરમાત્મા દરેકમાં રહેલો છે, સાક્ષી રૂપે દરેકમાં, અને બધાના હિસાબ રાખે છે, બધાનો હિસાબ આપે છે. તો એમાં સુખ છે, એમાં આનંદ છે, મહા આનંદ છે. તો એ તરફ આપણું લક્ષ્ય જાય. એટલે સ્વામી કહે છે કે આ દેહ તે હું નહીં, આ દેહ હું નથી, એવું તમે બરાબર દ્રઢ કરો. આંખથી જુઓ છો, આંખ નથી જોતી. કાનથી સાંભળો છો, કાન નથી સાંભળતા. જીભથી બોલો છો, જીભ નથી બોલતી. એનો મતલબ શું થયો? કે આ શરીર આપણે નથી. આ પાકું થાય. એક વખત એક ભાઈ હતા, રોજ બધાને ત્યાં જમવા જાય, ભાઈ પોતે કોઈ દડો કે નહીં. એક દાડો ભૂલથી કહેવાય ગયું કે મારે ત્યાં જમવા આવજો કે. એટલે ઓલા બધા તૈયાર થઈ ગયા. પછી લાઇટ થઈ કે એટલું ઈઝી નથી. એટલે એને ઘરે પછી જઈને વાત કરી કે બધાને કહ્યું તમે 1, 1.5 કલાક પછી આવો, બધી તૈયારી થઈ જાય. ઘેર ગયા, ઘરવાળા કે નહીં થાય, કે તમારે એડવાન્સ કેવું જોઈએ, આ કે બધું થોડું એમને બની જતું હશે. આ બધું પડી કે ભાઈ હવે ભૂલ થઈ ગઈ, ઓલામણા આવીને ઉભા રહેશે, ગમે તેમ રસ્તો કાઢો, જે હશે ચાલશે. એ કે નહીં, કે કામ નહીં બને એટલે નહીં જ બને. પેલો કાં તો ભારે થઈ ગઈ, હવે તો ધર્મ સંકટ, આ બાજુ મિત્રો, આ બાજુ ઘરવાળા, હવે કેમનું કરવું? એના ઘરવાળા કે હું રસ્તો કાઢું તો વાંધો નહીં, તમે કંઈક રસ્તો કાઢો. તો કે એક કામ કરો, તમે આ બારણા પાછળ જતા રહો, સંતાઈ જવાનું, અને કશું બોલવાનું નહીં. તો કામે ક્યાં બોલું? એમ નહીં કે બારણા પાછળ જતા રહો અને કશું બોલતા નહીં. પેલા લોકો આવે ત્યારે કશું જ બોલવાનું નહીં. તો ભલે. એટલે એટલી વારમાં પેલા લોકો આવી ગયા. એ કે ભાઈ તો છે જ નહીં. એ કે તમારા ભાઈ ઘરે છે જ નહીં? કે ના ના, કે અમને કહીને આવ્યા હતા, આજે અમને કહ્યું છે નહીં આગળ પ્રસાદ લેવાનો છે આમ. ના ના, એ કે આયા જ ભગવાન, એ તમારા ભાઈ આયા જ નહીં, છે જ નહીં, અહીંયા છે જ નહીં કે છે. આમ 2-3 વાર પેલા આવું કહ્યું. પેલો લોકોને ખાતરી હતી કે એવું બને નહીં, કે આપણને. પછી એક જણ જરા ફોર્સથી બોલ્યો કે ના હોય ને એવું બને જ નહીં કે છે. આમ હોવા જ જોઈએ. તા તો ઓલા ભાઈ બહાર નીકળ્યા. કેમ ના બને? આ દરવાજેથી નીકળે ને આ દરવાજેથી જતા રહે તો શું ના બને? કે તમે જતા ના રહ્યા એટલે બહાર આવી ગયા. તો આપણે ભાવમાં આવી જઈએ છીએ, એટલા આંધળા થઈ જાય છે. ક્રોધમાં, લોભમાં, બધા પ્રસંગો માણસ આંધળો થઈ જાય છે. જો પોતાની આત્મા જાણતો હોય તો એ આંધળો ના થાય.
તો એ ગમે તે ભાવમાં ક્યારે પણ એમાં લેવાશે નહીં. રજોગુણ, તમોગુણ, સત્વગુણના ઘણા બધા ભાવ છે. દેશ, કાળ, ક્રિયા, સંગ, દીક્ષા, મંત્ર ગમે તેવા વિષમ વાતાવરણ આવે તો પણ જો પોતાને આત્મારૂપ જાણતા હોય તો એમાં એ પોતે નહીં ભળે. એટલા માટે સ્વામી કહે છે કે આત્મારૂપ થઈએ, આત્મનિષ્ઠા દ્રઢ થાય તો કેટલા બધા પ્રશ્નમાન, અપમાન, સુખ, દુઃખ સ્વામીને આપણે જોઈએ છે ઓપરેશન કરે આ બધું તો સ્વામી કહે આત્મા અમને શું ખબર પડે, કઈ ખબર નથી પડતી. લો ક્લોરોફોર્મ સુંગાડીને પણ માણસ આત્મારૂપ થઈ શકતો હોય તો આ જ્ઞાને કરીને ન થાય તો આ જ્ઞાન અગત્યનું છે. જો વ્યવસ્થિત આ વાતની દ્રઢતા થાય તો સ્વામી કહે છે કે જબરજસ્ત કામ થાય. એટલે સત્સંગની અંદર આત્મનિષ્ઠા કરવી જરૂરી છે. કેમ દુર્યોધન આખો લોઢાનો હતો, એક જાંગ કાચી હતી, ત્યાં વાગ્યું તો આઉટ થઈ ગયો. એમ આપણે પણ સ્વામી કે મુસાફરી કરવી છે, પરમાત્માનું સુખ લેવું છે, પરમાત્માનો મહિમા જાણવો છે, એ ભક્તિ એ જ્ઞાન પ્રાપ્ત કરવું છે, તો એ સ્કૂલમાં ટકવા માટે પણ આત્મારૂપ નિષ્ઠાની જરૂર પડશે. દવાખાનામાં આપણે જઈએ છીએ, રોગ મટાડવો છે, પણ એ જે ઓપરેશનનું દુઃખ સહન કરવાની પણ ક્ષમતા આપણને જોશે, એટલી પણ તાકાત જોશે કે આપણે એમાં ટકી શકીએ. પહેલા તો કેટલું લોહી ચડાવવામાં આવે છે, પછી લોહી કાઢવામાં આવે છે. એમ અહીંયા આગળ પણ સ્વામી કહે છે કે આ દેહ ભાવ છે એ ઘણી વખત આપણને આપવામાં પણ આવે, પછી કાઢવામાં પણ આવે. આપણે ભૂલી ગયા સ્વામી કે આપણે આત્મા હોવા છતાં દેહને આપણું રૂપ માનવા માંડ્યા. વખત એક સાચો સિંહ ફરતો ફરતો આવ્યો, સિંહનું બચ્ચું હતું, ઘેટા જોડે મિક્સ થઈ ગયું, દેહરૂપ થઈ ગયું. અને પેલો ભરવાડે પણ નામ એવું જ આપી દીધું એને પણ, લીંડિયા, યુ આર મિસ્ટર લીંડિયા. ઓલાને પાકું થઈ ગયું, એ બકરીનું લીંડી જેવો એ પણ એવો થઈ ગયો. હાવ પછી એનું કઈ ઠેકાણું નહીં, એ બધા ભેગો રે, આ કરે, બધું ભૂલી ગયો, એનું ભાન ભૂલી ગયો. સાચો સિંહ આવ્યો જોયું કે શું આટલા બધા ઘેટા વચ્ચે ઉભો છે અને શરમ આવે, અને જઈને કહ્યું કે યુ આર મિસ્ટર ઇન્ડિયા. તો કે નો આઈ એમ મિસ્ટર ઇન્ડિયા. એ કે યુ આર ઇન્ડિયા, તું ઇન્ડિયા છે, વિચાર તો કર, તારી સંસ્કૃતિ, તારું શું આ તે, તારા ઋષિ મુનિઓએ શું શું વાતો આપી છે, કેવી વાત છે જબરજસ્ત, તારું સ્વરૂપ જો આ બધી વાત. એ કે ડોન્ટ ટોક નોનસેન્સ, કે આ મને કઈ ખબર, નવું નવું બોલો છો તમે. એ કે વોટ નવું ચાલ કે છે, પકડ્યો એને. અને એની આંખો તો બંધ રાખતો હતો, ઘેટા જોડે નીચું જ જો, આગળ જોવાનું નહીં. એટલે લઈ ગયો એને, હલાયો, જો સ્ટીલ વોટરમાં અરીસો, બરાબર, મારી સામે જો, બરાબર, જો પેલા સિંહ, પેલા ઘેટા. એ કે હા બરાબર. એ કે ત્રાડ પાડ, અવાજ કર. એટલે કે બેટરી ડાઉન, કેટલાય જન્મથી અસર આવી ગયેલી, બિલકુલ આમાંથી આવે તો બહાર. ઓલો કે સ્વામી કે અવાજ કાઢવા માટે બહારથી અવાજ નાખવો પડે, જમીનમાંથી દાણા કાઢવા માટે બહારથી દાણા નાખવા પડે, લાકડામાંથી અગ્નિ કાઢવો હોય તો બહારથી અગ્નિ નાખવો પડે, પાણીની લાઈન ચાલુ કરવી હોય તો પેલા બહારથી પાણી રેડવું પડે, પછી અંદરથી પાણી નીકળે. વિદ્યાર્થીમાંથી વિદ્યા કાઢવી હોય, એજ્યુકેશન કાઢવું હોય તો બહારથી એજ્યુકેશન નાખવું પડે. એમ આના માટે પણ અવાજ કાઢવા માટે અવાજ નાખવો પડે. એટલે પેલા સિંહે કહ્યું હું ત્રાડ પાડું છું, તું ધ્યાન રાખજે બરાબર. ને જે ત્રાડ પાડી અને ઘેટા નાઠા બધા હીરો હોન્ડા લઈને જાય ગાજતા, એડ્રેસ મૂકતા જાય પાછા. પછી જોયું કે આ તો ભારે, તો પેલો સિંહ પણ આમ થઈ ગયો કે શું વાત છે કે તારામાંથી અવાજ નીકળે તો મારામાંથી નીકળે, એ તો કઉ છું કે આનો. નાને નાખી ગાડી ગેરમાં, અને જે ને ત્રાડ પાડી તો ઘણા વખત અવાજ ભેગો થયેલો, એટલે ફૂલ અવાજ નીકળ્યો. 5-6 ઘેટા હાલી હકેવાનો તો ત્યાં ખાલી કરીને જતા રહ્યા. એ કે સબવાહિની, તો કે એમ્બ્યુલન્સ, તો કે નહીં સબવાહિની બોલાવો. કે દેહ ને આત્મા છૂટા પડી ગયા. જેમ મ્યાનમાં તલવાર કકડે એમ આત્મા ભાનમાં આવી ગયા. તમારો ફોટો આ છે, હું આ નથી, અરીસો આ જોવાનો છે, બીજા અરીસા નથી જોવાના. મોસ્ટ ક્લિયર અરીસો કોઈ હોય તો આ છે, એ તમને અંદર ભગવાન બતાડશે. તો એની સામે જોઈને, અને આ અરીસો ચૈતન્ય છે, પેલો તો આપણો જડ ભૂલ જ બતાવે. આ તો સ્વામી કે આપણી ભૂલ કાઢવા માંડે તરત જ. જો એની પાસે બેસીએ વ્યવસ્થિત, સ્વામી કે માળા ફરે, ધ્યાન થાય, અને જો બરાબર સંબંધ લાઈન જોડાય. આ તો જયારે લગાડો કે લાઈન વ્યસ્ત હે વ્યસ્ત જ હોય ને, તમે લગાડો ક્યાંથી મેળ પડે, બીજા બધી લાઈનો ચાલુ હોય, મેળ પડે નહીં, ક્યાંથી પડે. કાગડિયા સાથે પીપરમેન્ટ ચૂસ કરીએ, ક્યાંથી અવાજ આવે. કાગડિયું તો ખોલો. એમ સ્વામી કે ગમે તો ફાઇન આઈસ્ક્રીમ કે શ્રીખંડ હોય, તમે આખા શરીરે માલિશ કરો, લગાડો બરાબર, જુઓ સુખ આવે તો. સાંઈ કે જીભ ઉપર મૂકો તો આવવા દે, વાંધો નહીં. એમ જો આત્મારૂપ થાય તો પરમાત્માનું સુખ આવે, અને એ જબરજસ્ત સુખ આપણે લઈ શકીએ એમ છે. સ્વામી આપવા બેઠા છે, પણ આપણે અજ્ઞાનને કારણે, અને એને માટે કોઈ પ્રયત્ન નથી કરતા. કરીએ છીએ, નથી એવું નહીં, પણ જોઈએ એવો પ્રયત્ન. જો ક્લાસ બરાબર ભરાય ને, કેવું કામ થાય કે નિશ દિન સંત સમાગમ કીજે, કે દિવસ ને રાત 24 કલાક સમાગમ કરો. સમાની ગમ, શું ગમ, કે કયા સમયે શું કરવું. તો આ દેહ છે, એનો સાચો ઉપયોગ આપણે કઈ રીતે કરી શકીએ, તો એ સાક્ષી
સાક્ષી ભાવ આપણે ન ગુમાવીએ. ઘટ ઘટમાં ભગવાન, પ્રમુખ સ્વામીમાં પ્રગટ છે ભગવાન, તો એ ભગવાનનું સ્વરૂપ છે. એને પ્રાર્થના કરીને મહારાજ કે આ વાત આપણા જીવમાં દ્રઢ થાય તો સુખ આવે. નહીં તો સ્વામી કે પાછું બે જોવાનું, અસલ ને નકલ બે ચાલે છે, એ પણ સાવધાન રહેવાનું. અમે ત્યાં આગળ કંપાલા આપણે નૈરોબીમાં દવે કાકા છે, મહાપૂજા કરે છે, તો એમને ત્યાં કોઈક મહેમાન આવ્યા હશે, એમણે વાત કરી તો પેલો સ્નો કોન આવે છે, આઈસ્ક્રીમ બી ખાઈ જવાનો, એનું ખોખું બી ખાઈ જવાનું, બિસ્કિટમાંથી જ બનેલું હોય. એટલે બહારથી મહેમાન આવ્યા હશે એટલે એને કહ્યું કે જો આ ખોખું ફેંકવાનું નહીં. એ કે મને ખબર છે ગમે ત્યાં ના ફેંકાય, હું ડસ્ટબિનમાં જ નાખીશ. કે એમ નહીં, આ ખાઈ જવાનું. એમ હોતું હોય છે તો આને ખાઈ બતાવ્યું તો કે બરાબર તો ખવાય છે, એટલે ખાઈ ગયા. ત્યાંથી કઈ કંપાલા ગયા હશે તો ત્યાં પાછું આવી ગયું. એ કે લો કે આ ફેંકવાનું નહીં, મને ખબર છે કે આ ખાઈ જવાય. એ કે આ ના ખવાય, એ પ્લાસ્ટિક નું હતું. એટલે પૂરેપૂરું ધ્યાન રાખવાનું. આત્મનિષ્ઠા સાચી વ્યવસ્થિત આત્મનિષ્ઠા જો થાય, ગોરી ગોબરી નહીં, નહીં તો વચ્ચે ઉતરી જાય. અમદાવાદ જતો તો આણંદમાં ઉતરી ગયો, અમદાવાદ સ્ટેશને ઉતરી ગયો, એવું નહીં. એટલે સ્વામી કે આ વાત પણ બરાબર સમજજો. જો આ વાત બરાબર સમજાય, સવારથી ચાલે છે સવડી સમજણ, પછી એકબીજાને સમજવાની વાત, પછી સ્વામી કે સાંખ્યની સમજણ, હવે યોગની સમજણ છે. પણ યોગ સુધી પહોંચતા પહેલા આત્મારૂપ થઈ પછી આપણે ભગવાનનો જોડાઈએ તો વાંધો ના આવે. ને એમાં સૌથી મોટી ગ્રંથિ મેં કહ્યું કે આ જે ગાંઠો છે એ આ સત્સંગમાં ગાંઠો ઓગળે છે, અથવા તો એ ગાંઠને છોડીને આમાં જોડે છે. કાં તો નવી ગાંઠ બાંધે, અથવા તો અહીંથી છોડવાનું આમાં જોડવાનું. ભગતજી મહારાજ કહેતા 2 ટાંકા તોડું અને 2 ટાંકા જોડું, હું ને મારું મૂકું, હું ભગવાનનો, ભગવાન મારા. તો એ વસ્તુમાં પહોંચતા પહેલા આપણે આપણી આઈડેન્ટિટી, જો આપણે આત્મારૂપ માનશું, બધામાં આપણને આત્મા દેખાશે, બધા આત્મા કેટલા સરસ છે, દરેક આત્મામાં પરમાત્મા દેખાશે, તો કથા આપણી પૂરી થશે. તો એ ત્યાં સુધી આપણે પહોંચવા માટે આ આત્મનિષ્ઠા, આ તો સ્થૂળ આત્મનિષ્ઠાની મેં વાત કરી છે. પૂજ્ય ધર્મરાજ સ્વામી હજી એથી વિશેષ આત્મનિષ્ઠા જે અગત્યની છે, ખૂબ જ અગત્યની છે, કે આપણે કેવા થવું છે કે સત્પુરુષ મારો આત્મા છે, એ વાતને હજી આપણે પામવાની છે. આ તો બેઝિક છે. હવે એનાથી આગળ આપણે મોલ્ડિંગ કરીને આગળ પહોંચવાનું છે. માતા કહીએ છીએ, પિતા કહે છે, સખા કહે છે, બધા જ પ્રકારના ભાવ એ પોતે પૂરા કરે છે. એમાં એક કાર્યકર તરીકેનો પણ એની અંદર આપણે જોવા મળે છે કે પોતે એક આદર્શ કાર્યકર પણ છે. અને આપણને શીખવાડવા માટે પણ આજે પ્રમુખ સ્વામીનું જીવન કેવું છે, તો એવું કહેવાય છે કે ગુરુ કહે એમ કરું, કરે એમ ન કરું. પણ આ ગુરુ એવા છે, એ કહે છે કે હું કહું એમ કરું, એટલું જ નહીં, હું કરું એમ તમે કરો તો પણ તમને વાંધો નહીં આવે. અને એટલા માટે પોતે કરી બતાવે છે. પોતે જીવનની અંદર જુદી જુદી ક્ષણોમાં પોતે પોતાનું જીવન દ્વારા આપણને બધાને ઉપદેશ આપે છે કે તારા સંગે વૈષ્ણવ ના થયો ત્યાં લગી તું વૈષ્ણવ કાચો. કે તારા જેવો તે બીજો વૈષ્ણવ બનાવ્યો નહીં. ગાય છે દૂધ આપે પૂરતું નથી, પણ વાછડી મૂકતી જાય તો દૂધ સતત ચાલુ રહે. એમ કેવળ એક વાછડી નહીં, પણ કેટલા બધા કાર્ય કરો, કેટલા બધા દ્વારા આજે એ પોતે કાર્ય કરી રહ્યા છે. અને કાર્ય કરવાની અંદર જે સફળતા મળે છે, અંત્યના 24માં લખેલું છે કે આ 16 સાધન જેની પાસે હોય એ સારી પેઠે અક્ષરધામમાં ભગવાનની સેવામાં રહી શકે. તો એ 16 સાધન એમના જીવનમાં જોવા મળે છે. એમાં એક મુખ્ય સાધન છે સમાગમ, સંત સમાગમ. નિષદિન સંત સમાગમ કીજે. અને આ સમાગમ દ્વારા બધી જ વસ્તુઓની સ્પષ્ટતા આપણને મળે છે. એમના જીવનમાં પણ એ અંગ મુખ્ય દેખાય છે. સતત કથા વાર્તા, ભજન કીર્તન, 9 પ્રકારની ભક્તિ, એ નાનપણથી એમના જીવનની અંદર આ બધી વસ્તુ આપણને જોવા મળે છે. અને એના માટે પોતે હંમેશા સતત જરાક પણ સમય મળે તેનો લાભ લે છે. એના જીવનમાં વાંચન, એના માટેના વિચાર, અને બીજાની આ વાતચીત દ્વારા પણ આ વાત આપવાની એમની જે કળા, કારણ કે એમના જીવનની અંદર આ બધી વસ્તુઓ છે. તો કથા વાર્તામાં પણ એ ક્યારેય સોપો પડવા દેતા નથી. બીમાર હોય અને એ વખતે પણ કથા વાર્તા. કોઈ કે સભામાં અત્યારે તમે નહીં આવો તો સ્વામી ચાલશે, સ્વામી કે કથા વગર આત્મા નબળો થઈ જાય. તો જો કાર્યકરને પૂરેપૂરો ખ્યાલ છે કે કઈ રીતે આપણે પોષણ મળી શકે, એ પણ એમના જીવનમાં આપણે જોવા મળે છે. કોઈ કથા કરે તો રાજી થાય, પ્રેરણા આપે, અને સતત આ વાતનો ખ્યાલ એ પોતે રાખતા હોય. તો આ કથા વાર્તાનું પણ એમને નિરંતર સાજા હોય, માંદા હોય, જતા હોય, આવતા જતા, જમતી વખતે પણ, કે કોઈ પણ ક્રિયામાં એક સાથે ઘણી બધી ક્રિયા કરવાને માટેની પણ કાર્યકરની તૈયારી. જેમ ડ્રાઈવર હોય, એક સાથે કેટલા બધા કામ ધ્યાન રાખી શકે છે. એક વખત સ્વામી ત્યાં સારંગપુરમાં હતા, સાપુતારાની જમીન નક્કી કરવાની હતી, તો નકશો લઈને મેં ગયા. છોટુભાઈ ગાંધીનગરના ભટ્ટ સાહેબ ને બધા હતા. સ્વામી તરત બોલાયા અંદર, આવી જાઓ.
હવે એ વખતે સ્વામીનું પત્ર લખવાનું ચાલુ. ધર્મચરણ સ્વામી પત્રો આપે, સ્વામી પત્રોના જવાબ લખે, પાછા એમને કંઈ કહેવાનું હોય તો કહેતા પણ જાય. અમને કે તમે તમારું કામ ચાલુ રાખો. નકશો પાથર્યો એમાં પણ નજર કરતા જાય અને એની સાથે આ કામ ચાલે, આ પ્રમાણે વાત ચાલે. એટલે આપણે એમ થાય કે સ્વામી પત્રનો જવાબ આપે એટલે બંધ રહે, કે તમે ચાલુ રાખો. એટલે અમે લોકો ચાલુ રાખીએ પાછું કે આ જગ્યાએ આમ છે ને આ તે બધું એમાંય ધ્યાન, પત્ર લખવામાં ધ્યાન. એટલી વારમાં કોઈ ટેલિફોન આવ્યો તો સ્વામી ટેલિફોન પણ અહીંયા, કારણ કે એ વખતે તો પહેલો આવતો, અહીંયા ખોબે દબાવી અને ટેલિફોનની સાથે એમાં જવાબ આપવા માંડ્યા. પેલો એસી નો અવાજ આવે એટલે ધર્મચરણ સ્વામી બાજુમાં ટેબલ હતું એના પર પગ મૂકીને એસીની સ્વિચ બંધ કરવા ગયા. ટેબલ પડી ના જાય એટલે એક હાથે પાછું પકડી રાખ્યું. મને કે તમે ચાલુ રાખો. હવે એક સાથે ઘણા બધા કામ કરી શકાય છે. આમ લાંબી દ્રષ્ટિ પણ કરે એટલું શું કેમ એક સભાની અંદર આપણે સતત પત્રો લખવાના. સંપર્ક બહુ જરૂરી છે. અનેક રીતે સ્વામી સંપર્ક જાળવી રાખે છે. બધાને સીધા મળી શકતા નથી, બધા એની જોડે વાત પણ યથાર્થ બધા ન કરી શકે. લાંબી વાત હોય તો પત્રો દ્વારા એ પોતે સંપર્ક રાખે છે. ડેલામાં એક વખત પત્રોની પરંપરા ચાલી. નગર યાત્રામાં પણ લખ્યા પત્રો. સભામાં બેઠા એટલે પત્રો લખવાની શરૂઆત. પાછી એક થપ્પી પૂરી થઈ તો સેજ આમ મૂક્યું અને જરા આમ હાથ આમ કરે એટલે વારમાં પૂજ્ય ધર્મચરણ સ્વામી બીજી થપ્પી મૂકી. એટલે જેવી સ્વામી બીજી તરત થપ્પી લેવા ગયા એટલે પછી હું બાજુમાં હતો એટલે મારાથી ના રહેવાયું. મેં કહું સ્વામી થોડીક વાર પછી લખજો એમ કરીને આમ થપ્પી મૂકી. તો મને કે આચાર્ય સેવાનો અનાદર ના થાય. મનમાં કોઈક આપણો તો થયો, આપણે તેમના સારા માટે કહેતા હતા, આ થાકી ગયા છે તો એટલે પછી મને તરત મારું પણ સાચવાનું. આ બધું તો કરવાનું, ઉપરાંત આપણે મદદ તો કરતા નથી પણ આપણનું પણ કંઈ ના થાય એ પણ એને જોવાનું. એટલે મને કહે જુઓ આ પત્ર લખાઈ રહ્યા છે એમ બીજે પણ અત્યારે પત્રો લખાઈ રહ્યા છે અને આ જેને લખેલા છે બધા રાહ જોવે છે કે જવાબ આવે અને આ પત્ર ભેગા થશે. જો હમણાં નહીં લખું તો ભેગા થશે. એમનું કામ બીજું તો કોઈ કરવાનું નથી. ત્યારે આપણને એમ થાય કે નહીં ખરેખર આ સ્વામી એક સાથે જે કાંઈ બધું કરતા હોય છે પણ એ સતત હરિભક્તોનો વિચાર, એની પાછળ એમનો ધ્યેય સ્પષ્ટ છે કે આ દેહ છે એ આને માટે કુરબાન છે. એમણે જયારે સ્વામી શ્રી શાસ્ત્રીજી મહારાજ પાસે પ્રતિજ્ઞા કરી કે હું મારા જીવનના છેલ્લા શ્વાસ સુધી આ હરિભક્તોની સેવામાં વિતાવીશ, કોઈ પણ રીતે એમને કોઈ દિવસ એમણે વિચાર કર્યો નથી પોતાનો. વળી એટલું જ નહીં, એમને પૂરેપૂરો પ્રતાપનો ખબર છે. આપણા ગુરુનો પ્રતાપ કેવો છે તો શાસ્ત્રીજી મહારાજને એમણે કહ્યું કે તમારા પ્રૌઢ પ્રતાપે કોઈ ભૂલે ચૂકે પણ અક્ષર પુરુષોત્તમનું નામ લે તો તમે એને અક્ષરધામના અધિકારી બનાવજો. તો જો પૂરેપૂરો ખ્યાલ છે અને છતાં નાની નાની બાબતમાં પણ એટલા સ્પષ્ટ છે, દરેક વસ્તુ એ પ્રમાણે પોતે સતત કરતા રહે છે, તો એ મોટામાં મોટું લક્ષણ છે કાર્યકરનું. એનો ધ્યેય સ્પષ્ટ, જે પ્રતિજ્ઞા લીધી છે એને પૂરી કરવાની છે અને જાતે પોતે સ્વયં એ કાર્યમાં લાગ્યા છે. ધણી થઈને પોતે કાર્ય કરે છે. એ જ દિવસે વાસણ ઉટકેલા છે, એ વાસણ ઉટકવાનું હજુ ચાલુ જ છે. કદાચ એના પ્રકાર બદલાયા હોય. એ વાસણ એટલે શું છે, કઈ રંધાયું હોય એ પછી એની અંદર વાસ હોય એનો એ ગંધ દૂર કરવી, એ વસ્તુ સડે બગડે કેટલું બધું થાય. વાસણ પાછું ઉપયોગમાં લેવાનું છે તો એને સાફ કરવું. અને તપેલા એટલે ઠંડા હોય તોય તપેલા, એનો કોઈ ભરોસો નહીં કે તપેલી લાવ ઠંડી છે ને તો એ કઈ અડી જો, કોકટ ગરમ બી હોય એટલે ગમે ત્યારે તપી જાય. એટલે એ તપેલાની સાફ સુફી મોટા મોટું એમનું કાર્ય છે. લોકોના જીવની અંદર આ બધું સાફ કરવું અને મોટા મોટા તપેલા અંદર જવું પડે. તે બધી સાફ સુફીનું સતત આ બધું તો કરે છે સ્થૂળ રીતે, પણ આ એક મોટું એમનું નિશાન છે કે જીવને નિર્વાસ નહીં કરવા, એકાંતિક ધર્મ સિદ્ધ કરાવવો. એકાંતિક થકી એકાંતિક થવાય છે એ દ્રષ્ટિએ આ બધાને તૈયાર કરવા. તેને માટે પોતે સતત એમના પર વિશ્વાસ પણ મૂકે છે. કાર્યકર છે એ બીજા કાર્યકરને તૈયાર કરવામાં એના પર વિશ્વાસ મૂકે, એને હેત થાય, એને પ્રેમ થાય. અને હેત ક્યારે થાય કે એની ઈચ્છા પ્રમાણે આપણે વર્તીએ ત્યારે એને હેત થાય. તો એ પોતે પોતાનું લેવલ છોડીને પણ ત્યાં સુધી જાય છે, એની પાસે પહોંચે છે, એને સમજે છે. એને પણ એમ લાગે કે આ સ્વામી અમને સમજે છે. હાથી ઉપર બેઠા હોય તો પણ એને વિચાર આવે. વિદ્યાનગરમાં સૌ શરૂઆતમાં અમે લોકો હતા તો પહેલી જ વાર પ્રમુખ સ્વામીના દર્શન કરવા માટે આપણે યજ્ઞપ્રિય સ્વામી આપણે પેલા કિરીટભાઈ અક્ષય મુનિને કે સ્વામી ચાલો કે પ્રમુખ સ્વામીના જોગી બાપાના દર્શને. એટલે અમે વિચાર કર્યો કે હવે 5 વાગ્યા છે તો જમીને જઈએ. છાત્રાલયના સમય સાંજે જમવાનું હોય અને સવારે 9 વાગે હોય. મને કે ત્યાં બધું થઈ રહેશે. એટલે પહેલી જ વાર મેં બીજા 2 મિત્રો હતા, એક વાણિયાભાઈ હતા જૈન ડોશી કરીને, એક જાડેજા હતા, એ બી નવા જ હતા. મેં કહ્યું ચાલો. તો મને કે પણ આવું, મેં કીધું ત્યાં થઈ રહેશે એવું કે છે. એટલે સાયકલ મારતા મારતા મેં પહોંચ્યા ગાના.
તો ગાનામાં યોગી બાપા શરીરે સારું નહીં હોય એટલે પ્રમુખ સ્વામી એમની જગ્યાએ હાથી ઉપર નગરયાત્રા નીકળી હતી, એમના ઉપર બેઠેલા. હવે અમે સાયકલ મારતા મારતા ગયા એટલે તરત કહ્યું કે આ મહારાજ તો વરઘોડે ચડેલા છે. પેલું જાડેજા કે મારા પેટમાં તો ગલુડિયા બોલે છે અને હાલવામાં કઈ. પણ સ્વામી તમે વિચાર કરો, એ હાથી ઉપર બેઠા છે છતાં પણ તમને જોયા ત્યાંથી એટલે તરત બીજા એક સ્વયંસેવકને કહ્યું કે આ ત્રણેયને રસોડે લઈ જાઓ કે. એટલે પેલો કે સમજે છે મહારાજ સમજે છે. તો જો બીજા સામેવાળી વ્યક્તિનો કે આ લોકો દૂરથી આવે છે, સાયકલ ચલાવીને આવે છે, નવા અંતર્યામી શક્તિ તો વાપરવાની એક બાજુ રહી, પણ એક આ માનવીય વિચારો કે આને સામે કેવી તકલીફ પડતી હશે, સામે આની જગ્યાએ હોય તો હું હોઉં તો શું થાય. જેમ કાર્યકર પણ સતત વિચાર કરે કે આની જગ્યાએ હું હોઉં તો શું થાય, કેટલો બધો ફરક પડી જાય. તો આપણા કાર્યની અંદર પણ આપણે સરળતા રહે. આપણું આખું આ શરીર છે એ પોતાના માને છે. તમે વિચાર કરો, મેં ત્યાં અમદાવાદ હતા, નારાયણ ચરણ સ્વામી જગદીશભાઈ યુવક હતા, મેં રાત્રે સુતા અમને કઈ ગોદરું બોદરું મળ્યું નહીં અને પછી એને થોડો તાવ જેવું પણ હતું એટલે હું જરા ચિંતામાં હતા. તેટલી વારમાં સ્વામી આયા, અમને તો ખબર નહીં, અમારા પર ગોદરું નાખીને ગયા. પછી મેં જોયું કે આ ગોદડું જુદું લાગે છે કંઈક. પછી થોડી વાર એટલે પેલાને ખબર પડી, પેલાને તો શાંતિ થઈ. પછી મેં કોઈ ઊંઘી જાય પછી વાત, એટલે પછી અમે પણ ગોદડું લઈને પાછું સ્વામી પર નાખ્યા. સ્વામી પોતાનું ગોદડું ઓઢાડી ગયેલા. વિચાર કરો કે એને સતત ચિંતા છે કે આ બધા હું તો આ રીતે છું, મારી સગવડ થાય છે, પણ આ બધાની બીજા દિવસે પછી થોડીક ટકોર પણ કરી કે આવું હોય ત્યારે પહેલેથી લઈને તમારે વ્યવસ્થા કરી લેવી. પણ આપણે જોઈએ છે કે એને સતત વિચાર રહે છે હરિભક્તોનો, પધરામણીઓ, વ્યક્તિગત. આપણે લાગે સ્વામીને ઘરે જવામાં શું જરૂર, સ્વામી કે એના જીવમાં ઘર છે, એના ઘરમાં પગલા પડશે તો એનામાં પગલા પડશે કે પછી ધીરે ધીરે ઘર બહાર નીકળશે, ધીરે ધીરે આખો એનો વિકાસ થશે. તો એને જેમાં રસ છે, એક વખત આમ કાગળિયું લઈને બેઠેલા અને એમાં ભાઈ પૂછાવે છે કે આ મકાનનો નકશો છે, જાજરૂ બાથરૂમ ક્યાં કરવા એ આપણને ખબર નથી, એટલે તમને અમને સલાહ આપો. પ્રમુખ સ્વામી એને પાછું આમથી આમ બધું કરતા હતા. ત્યાં નારાયણ ભગત વિવેકસાગર સાંઈ એ કે શું છે, કોઈ મંદિરનો પ્લાન છે સાંઈ કે હરિભક્તોનો મકાનનો પ્લાન છે ને પૂછે છે કે જાજરૂ બાથરૂમ ક્યાં કરવા. વિવેકસાગર કે હવે એન્જિનિયરનો પ્રશ્ન છે, તમને શું કામ પૂછે. સાંઈ કે આપણને એન્જિનિયર માને છે તો પૂછે ને કે એ એટલું તો માને છે. અને પછી રસ્તો કાઢી આપે પાછા, એટલે રસ્તો કાઢી આપે એટલે એને કહ્યું કે આ જગ્યાએ વ્યવસ્થિત ચોકડી પાડી આપી. અને પછી એને નહોતું પૂછ્યું એ પણ સ્વામીએ કહ્યું, એમણે જે કાર્ય કરવું છે એટલે બાજુમાં બીજી એક ચોકડી પાડી, અહીંયા આગળ હરિમંદિર ભગવાનનું ઘર મંદિર પણ કરજો, કે જેણે નથી પૂછ્યું. પણ સ્વામીને સ્પષ્ટ છે કે મારે આને આ વાત આપવી છે. સ્વામી કે આપણે એનામાં રસ લઈશું તો એ આપણી વાતમાં રસ લેશે. જો એનામાં આપણે રસ લઈશું તો એ આપણી વાતમાં રસ લેશે. એનો ગમે એટલો નાનો પ્રશ્ન છે પણ એને મન મોટો છે. આપણી દ્રષ્ટિએ આપણને લાગે કે આ પ્રશ્ન નાનો છે, પણ એને મન મોટો છે. એનું સોલ્યુશન જે કોઈ કરી આપે એને મોટો માને છે અને એ મોટપથી પછી ધીરે ધીરે એને આ વાત સુધી એ પોતે પહોંચે છે. એને સતત વિચાર રહે છે કે આ બધા જે કોઈ હરિભક્તો છે એ શાસ્ત્રીજી મહારાજના સ્વરૂપો છે, એમની સેવા મને મળી છે, એવા ભાવથી એ પોતે સેવા કરે છે. થિંક ગ્લોબલી, એક્ટ લોકલી, લોકલ લેવલે પણ કેવી રીતે વર્તવું જોઈએ એ બધી વસ્તુઓનો પોતે ખ્યાલ રાખે છે. નાની નાની વસ્તુઓમાં પણ એમની એના જે કંઈ કાર્યકરો હોય એટલે કે જેના યોગમાં આવ્યા છે એ બધાને પણ તૈયાર કરવા છે, એ પણ આગળ વધે. જેમ 24ના વચનામૃતમાં લખ્યું કે આ સરખા છે તેને વિશે મિત્ર ભાવ, એને મિત્ર ભાવ એટલે એને કહીને આગળ વધી શકાય. મોટા છે એને વિશે ગુરુ ભાવ, નાના છે એને વિશે શિષ્ય ભાવ. શિષ્ય ભાવ એટલે આપણા કરતા નાનો છે એમ નહીં, એ આપણા કરતા પણ આગળ વધી શકશે. આજે હું 10મામાં છું, પેલો 5મામાં છે, તો 5મા વાળો 10મામાં આવે તો હું 10મામાં કદાચ 3જો નંબર મારો આવતો હોય, પણ પેલો જયારે 10મામાં આવે તો એનો પહેલો નંબર આવી શકે. એવા ભાવથી એને મદદરૂપ થાય છે. એ આપણા કરતા નાનો છે એવું નથી, એ આપણા કરતા પણ મોટો થઈ શકે. અને જે બીજાને મોટો માને છે એ જ મોટો છે. સ્વામી આપણે જોઈએ છે કે મને સેવક થવું ગમે. જો લખે છે આઈ બધું, એ પણ નાનું ટપકા વાળું, આઈ કરે તો એના માથે ટપકું, આ હું માય ટપકું છે ઉપર. આમાં તો પહેલેથી જ પણ એટલો વાંકો ચૂકો છે ને એને કાઢવો બહુ અઘરો છે. જેમ સ્ક્રૂ ફિટ થાય ને એમાં ફિટ થઈ જાય છે, તો એ તો છે જ નહીં એમનામાં. મહારાજ કહે છે કે આ બધું જ કરે છે છતાં પણ હળવા ફૂલ. આપણે કાર્યનો ભાર લાગતો હોય છે, હા જરૂર છે, પણ એ ભાર પાછો આપણે વહન કરવાનો અને કાયમ એના ભારને લઈને બીજા કાર્ય ન થઈ શકે એવું નથી. એ પાછું હળવા ફૂલ રહેવાનું. એ હળવા ફૂલ પણ રહી શકે છે. એ બેદરકારી નથી, એ પોતે એને ખ્યાલ નથી એ તરફ કે ચાલો એને કઈ ચિંતા નથી પડી નથી એવું નથી. એ ગમે એટલા પ્રશ્નો હોય છતાં પણ પાછા શાંતિથી ઊંઘી શકે છે, કે તાકે યોગ નિદ્રામાં જઈ શકે છે. એનું કારણ વર્ષો પહેલા સ્વામી ત્યાં રઢુ હતા, પરદેશથી બધા પત્રો આવેલા અંગ્રેજીમાં લખેલા હોય, બીજા બધા ગુજરાતીના હતા.
સ્વામી મને કે આ તમે વાંચી પછી તમે મને કહેજો કે આ શું લોકો કહેવા માંગે છે. હવે બધાના પ્રશ્નો વાંચ્યા તો દરેકની પાસે કંઈક ને કંઈક પ્રશ્નો તો છે, અને બધા પ્રશ્ન એમણે સ્વામીને પૂછેલા. દરેક દુઃખના જ પ્રશ્નો હતા. કોઈ કે આમ થયું છે, કોઈ કે છોકરાનો પ્રશ્ન છે, કોઈ કે લગ્નના પ્રશ્ન, બધું આવું બધું હતું. ઘણા દુઃખી હતા. મેં બધા પત્ર વાંચ્યા એટલે મારી જ ભૂખ પહેલા તો મટી ગઈ. મને જ પોતાને બધા દેખાય સામે. પછી બાપાને વાત કરી, બધાની વાત કરી, પછી જમવા બેઠા તો આપણને તો ભાવે જ નહીં ખાવાનું. સ્વામી વળી થોડુંક આપ્યું, થોડુંક ત્યાંથી એમ કરીને થોડું જમ્યા. પછી સુવાનું થયું. તો એક ઓરડો છે, બાજુમાં બીજો ઓરડો, ઉપર થોડીક આમ દિવાલ કટ, અને પછી પેલી બાજુ બાપા સુતેલા, આ બાજુ અમે લોકો સુતેલા. હવે ઊંઘવા જાય તો આપણને ઊંઘ ના આવે. એ બધા એ જ દેખાય સામે કે આને આવો પ્રશ્ન છે, આને આવો પ્રશ્ન છે, આને આવો પ્રશ્ન છે, આને આવો પ્રશ્ન છે. એટલે પછી મેં કહ્યું આપણે સ્વામીને કહ્યું છે તો સ્વામીને બી સ્વામી પડખા તો ફરતા જ હશે, કારણ કે એમને તો એડ્રેસ કરેલું છે, એમણે તો જવાબ આપવાનો છે. હવે આપણે તો વચ્ચેના છીએ, વચ્ચેનાને જો આટલું દૂર થઈ જાય તો એમને તો કેવું થતું હશે. હવે આવું ના કરવું જોઈએ, પણ હવે રહેવાયું નહીં. તે પેલી દિવાલથી ઉપરથી જોયું, ત્યાં પેલો ગોદડા રાખવાનો પેલું ટેબલ જોયું ડામચ્યું કે એના ઉપર, તો ઉપર ચડીને જોયું પેલી બાજુ, તો સ્વામી તો નસકોરા બોલાવે. મેં બોલા આને કઈ નથી તો મારે શું? પછી હું હુઈ ગયો. પછી તો એકદમ મને જોરદાર ઊંઘ આવી ગઈ. પછી 4 વાગ્યા તો આપણે તો 4:15 સ્વામી વખતે ટ્રેક્ટરમાં બેસી અને આજુબાજુ બધા પરવામાં ઈશ્વર પરા ને આ બધે જાય હરિભક્તોને ત્યાં, અને એટલે તરત બોલાય એટલે ગયો. એટલે મને જોયેલો, હજી તો ઊંઘમાં થોડો હતો જ. મને કે બહુ ઊંઘ આવી? મેં કહું તમને જોયા પછી આવી. તમને પછી સ્વામીએ કહ્યું, સ્વામી કે આપણે બધું માથે ન લેવું, કે પછી આ ભગવાન પર નાખતા શીખવું, ભગવાન કરતા હરતા છે. તો એમને આ પણ સ્પષ્ટ છે કે આપણે ઘણી વખત પોતે જ આ રીતે માથે લઈ લેતા હોઈએ. હજી અઘરું છે એ ટ્રાન્સફર કરવું ને, એ સામાન્ય વાત નથી, પણ એમની પાસેથી એ મેળવવા જેવી છે. તો કાર્યકર પોતે પાછો હળવો ફૂલ રહે. નહીં તો શું થાય, એક કામ કરતા હોય બીજામાં આવે. સ્વામી પાસે તમે જો એક પ્રવૃત્તિ આવે, કોઈ કેટલા જાતના પ્રશ્ન આવે. એકદમ કોઈનું લગ્ન નો આવે, કોઈનું પાછું છૂટાછેડા નો આવે, કોઈકનું પાછું નોકરી નો આવે, તો કોઈકનું પાછું સારું આવે. આ બધું એક પછી એક આવતું જતું, એમ ફટ સ્લાઇડ પડતી જાય. આપણે પેલાનું આમાં જતું રહે, આમાં જતું રહે, અને એમાં પછી ગરબડ થાય. આપણે ફૂલ લોડેડ હોય એટલે પછી કાર્ય કરવામાં આપણને ખબર રહે નહીં, પછી મુશ્કેલી થાય. એટલા માટે કહે છે કે આજે જાણપણું, આજે તૈયારી, આ બધી વસ્તુઓ છે. તો કાર્યકરના જીવનની અંદર આ બધી વસ્તુ હોય છે.